નામનો ટૂંકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે. ને મલક કંઈ કેટલા ખૂંદ્યા, બધાની ધૂળ ચોંટી, પણ મલક કંઈ કેટલા ખૂંદ્યા, બધાની ધૂળ ચોંટી, પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. વાહ વાહ, ક્યા બાત. યજેન્દ્રભાઈ, ગુજરાતી સાહિત્યનું જળ કદી બંધિયાર નથી બન્યું. એમાં કેટલાય સાહિત્યકારોએ પોતાની મહેનતનું અર્થ આપ્યું છે. જેમ એક નદી વહેતી હોય અને એના કિનારે ઘણા બધા તીર્થધામ હોય, એવી રીતે આ સાહિત્યની નદીના કિનારે ઘણા બધા તીર્થધામ છે. એમાંના બે મહત્વના તીર્થધામ એટલે ડૉક્ટર મુકુલ ચોકસી અને ડૉક્ટર રહીશ મણિયાર. પણ આજે તો હું મુકુલ મણિયાર છું. તો એમ તો આજે તો હું રહીશ ચોકસી છું. હા, તો પછી હું મુકુલ મણિયાર તરીકેના મારા શેર રજૂ કરું. ઈર્ષાદ કે તમે તો બોલો ઈર્ષાદ, આને એકલા બોલો. ઇરશાદ. હા, બસ આવું મુકુલભાઈ કહે છે, હું નથી કહેતો. કે આપણી અંદર મરી પરવારી ગયેલા કોઈએ, આપણી અંદર મરી પરવારી ગયેલા કોઈએ બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઈએ. વાહ વાહ. આપણી અંદર મરી પરવારી ગયેલા કોઈએ બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઈએ. ને રહીશ ક્યાં વાત? ખાઈ પીને નાઈને કવિતા નથી બનતી એ દોસ્ત. ક્યા તો મિત્ર કેવી હે. રીતે બને? લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ. વાહ ક્યાં વાહ વાત છે, ક્યાં વાત છે. बहुत अच्छे. લખવાની વાત કરી તો હું પણ મારી લખવાની પ્રક્રિયા વાત કરું ઈર્ષાદ. કે ભલે અલ્પ તોય વધારે લખ્યું છે, ને લખ્યું એ બધું રક્ત ધારે લખ્યું છે. કે ભલે અલ્પ તોય વધારે લખ્યું છે, અને લખ્યું એ બધું રક્ત ધારે લખ્યું છે. ને લખાણે લખાણે પ્રહારો થયા છે, ને અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે. વાહ વાહ. શું વાત છે? क्या बात है. હવે તમે પ્રહારે પ્રહારે લખ્યું હોય તો અમારે પ્રેમ કરવો પડે. ઈર્ષાદ. એટલે તો આમ પણ અમારી ક્લિનિકનું નામ તમને ખબર છે, એટલે અમારે પ્રેમ પર અમારી પીએચડી છે. ને એટલે જ અમે લખીએ છીએ કે ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને. ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલ વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. બાબા કરાય, આપણે મુકુલભાઈ માટે કરવાનું છે. કે ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલ વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. ને સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું. બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને. क्या ક્યાં बात. વાત, ક્યાં વાત. કે સાચો છું તોય હું મને સાબિત નહીં કરું. કે સાચો છું તોય હું મને સાબિત નહીં કરું. હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું. વાહ. હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું. ને રાખે જો વિશ્વને તું વિખરાયેલું પ્રભુ. કે રાખે જો વિશ્વને તું વિખરાયેલું પ્રભુ. જા હું મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું. ક્યાં વાત છે. ને એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા, છતાં એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા, છતાં હું બૂમ પાડી બધું બોલતો. ખબર છે તમને? વાહ વાહ. એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા, છતાં હું બૂમ પાડી બધું બોલતો. ખબર છે તને? ને સમયની શોધ થઈ તેની આગલી સાંજે. क्या मिश्र है. સમયની શોધ થઈ તેની આગલી સાંજે મેં ઇંતજારને શોધ્યો હતો. खबर तो ખબર છે તને? क्या बात है. ક્યાં વાત, ક્યાં વાત. પણ હું આવું બધું વિચારતો નથી. હું ખાલી એટલું કહું છું કે દરેક વાતે વિચારવાનું ત્યજી દઈને નિહાળતો જા. કે દરેક વાતે વિચારવાનું ત્યજી દઈને નિહાળતો જા. સ્વીકારવાનું નકારવાનું ત્યજી દઈને નિહાળતો જા. વાહ વાહ. ને તું આજીવન માત્ર જોતો રહેશે, છતાંય તું અંશ માત્ર જોશે.
કે તું આજીવન માત્ર જોતો રહેશે, છતાંય તું અંશ માત્ર જોશે, સમગ્ર અંગે તું ધારવાનું ત્યજી દઈને નિહાળતો જા. ક્યાં વાત. ને બે અમારા દુઃખ સજનવા, બે તમારા દુઃખ સજનવા, વચ્ચેથી કાયમ પછી બાકીનું આખું જગ સજનવા, ને હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા, હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા, પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા. વાહ વાહ. એટલે જીવનનું તો આવું જ છે. એટલે મેં એક મુક્તક લખ્યું છે કે યુવાની જાય છે ક્યાં વૃદ્ધ બનતા વાર લાગે છે, યુવાની જાય છે ક્યાં વૃદ્ધ બનતા વાર લાગે છે, જીવન જીવતા રહીને બુદ્ધ બનતા વાર લાગે છે. કે યુવાની જાય છે ક્યાં વૃદ્ધ બનતા વાર લાગે છે, જીવન જીવતા રહીને બુદ્ધ બનતા વાર લાગે છે. ના શેર જોજો કે કશું જાજુ ન હો પાસે ને કશાની ખેવ ના ન હો, કે કશું જાજુ ન હો પાસે કશાની ખેવ ના ન હો, જીવનમાં એટલા સમૃદ્ધ બનતા વાર લાગે છે. बहुत अच्छे. ને રહીશ આ શેર સાંભળ કે કેટલાક હેમખેમ જીવે છે, કેટલાક હેમખેમ જીવે છે, બાકીના જેમ તેમ જીવે છે. એ કેટલાક હેમખેમ જીવે છે, આ બાકીના જેમ તેમ જીવે છે. આ ઝેર બંને જણે પીધું, પણ હમણાં આવા કિસ્સા બહુ આવે છે કે ઝેર બંને જણે પીધું પણ સાહેબ ગુજરી ગયા, મેમ જીવે છે. ક્યાં બાત, ક્યાં બાત. તો એવું હાસ્ય તો હું પણ લાવી શકું કે ચાલ. લેવા ગયો જો નોટ તો સિક્કા પડી ગયા, લેવા ગયો જો નોટ તો સિક્કા પડી ગયા, પેંડાની લાયમાં જ પતાસા પડી ગયા, ને ચકડોળમાંથી પુત્ર પડે નહીં એ જોવામાં, ચકડોળમાંથી પુત્ર પડે નહીં એ જોવામાં માં વ્યસ્ત રહી, એવામાં બાપા પડી ગયા. હવે બાપા પડી જાય તો પછી મજા નો આવે, તો એની કરતા એક મજાનો શેર તને સંભળાવું કે ઈર્ષાદ. હવે તો એ જ મને બાગથી બચાવી શકે, હવે તો એ જ મને બાગથી બચાવી શકે, જે સાવ સૂકી હથેળીમાં ફૂલ વાવી શકે. હવે તો એ જ મને બાગથી બચાવી શકે, જે સાવ સૂકી હથેળીમાં ફૂલ વાવી શકે, ને જમાનો એનો છે ભૂતકાળને જે થૂંકી શકે, જમાનો એનો છે જે ભૂતકાળને થૂંકી શકે, ને સગળી યાદને ગુટખાની જેમ ચાવી શકે. વાહ બે વાહ વાહ. કે પગના છાલા દોડવાની નાજ કહેશે, પગના છાલા દોડવાની નાજ કહેશે, પ્યાસ તોય જાંજવા પીવા જ કહેશે. કે પગના છાલા દોડવાની નાજ કહેશે, પ્યાસ તોય જાંજવા પીવા જ કહેશે, ને બોર કેવા હોય છે શબરીને પૂછો, કે બોર કેવા હોય છે શબરીને પૂછો, રામને પૂછો તો એ મીઠા જ કહેશે. વાહ. કે રામને પૂછો તો એ મીઠા જ કહેશે. તો રહીશ આપણી ટેગલાઈન સમાન આપણી જે લાઈન છે એ આપણે વાપરીએ કે થાવ હું માઇક ને તું મંચ થા, ને ખાવ હું ડિનર તું લંચ ખા, વાહ ગામનું કલ્યાણ કરીએ આપણે. હું તલાટી થાવ તું સરપંચ થા. વાહ વાહ વાહ. મિત્રો મજા પડી તમને? ખૂબ જ. હવે જો હું ડુપ્લિકેટ મુકુલ મણિયાર થઈને જો આ જલસો કરાવી શકું અને આ ડુપ્લિકેટ રહીશ ચોકસી આટલી તાળી પડાવી શકે, તો ઓરિજિનલ મુકુલ ચોકસી, મુકુલ મણિયાર અને રહીશ ચોકસી જ્યારે સાક્ષાત તમારી સાથે હોય તો કેટલી મજા પડે. તો જોરદાર તાળીઓથી આપણે મુકુલ મણિયાર અને રહીશ ચોકસીને આપણે આવકારીએ, અને મુકુલ મણિયાર રહીશ ચોકસીનું સન્માન કરશે અને રહીશ ચોકસી મુકુલ મણિયારનું પુષ્પ અને પુસ્તકથી સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓથી આ બંને મહાનુભાવોને આપણે આવકારીએ. કોણ કોને આપે છે ખ્યાલ પડવો જોઈએ.
હલો, આમાં જરાક વોલ્યુમ લો કરજો. સીટ ફૂલ હલો, સીટ ફૂલ છે ને? હા, સેજ વોલ્યુમ લો કરો. હા. કે તમે આવી ગયા વિવેકભાઈ, વિશાલ, કે તમે આવી ગયા હરીશભાઈ, તમે આવી ગયા મહેશભાઈ, તમે આવી ગયા તો રાત અંધારી હવે કેવી. મુકુલભાઈ, તમે પણ આવી ગયા સમયસર આજે તો. આજે રઈસનો રોલ કરનાર મયુરભાઈ મોડા પડ્યા. તમે આવી ગયા તો રાત અંધારી હવે કેવી, હવે દીવાનગી છે બસ, સમજદારી હવે કેવી, ને ગમી જો જાય તો આ મિલકત પણ તમારી છે. સુરતની આપણે જર્જરિત ઇમારતો, કે ગમી જો જાય તમને તો આ મિલકત પણ તમારી છે, સભા વચ્ચે મૂકી દીધી ગઝલ મારી હવે કેવી. મુકુલભાઈ માટે એક શેર તમારું સર્જનમાં પર કોપીરાઇટ છે, એનું ઉલ્લંઘન કરીને કે જો સ્વજન હો આપના જાતે મુકુલ ચોકસી સજનવા, કે જો સ્વજન હો આપના જાતે મુકુલ ચોકસી સજનવા, ના જગતમાં એમનો પર્યાય કે પ્રોક્સી સજનવા, ના જગતમાં એમનો પર્યાય કે પ્રોક્સી સજનવા. સારું છે, મને કહ્યું કે સેક્સી લોકો છે. તો એક હયાત અને એક સ્વર્ગસ્થ શાયરની અમે ફિલ્મમાં આપનું સ્વાગત છે. લેવલ પર હજુ પહોંચેલા છે. એ એમ કહેવા માંગે છે કે શાયર તરીકે સ્વર્ગસ્થ થાય. એમાં એ વિવેક સિવાય બીજા કોઈને સમજ નહીં પડી. આ વિવેકનો પ્રિવિલેજ છે. પણ વાત એમ છે કે હયાત અને સ્વર્ગસ્થ તો ઠીક છે, પણ એક બ્લેઝરમાં અને એક શર્ટમાં આ શર્ટ છે ને, મુકુલભાઈએ બહુ મોડા પહેરવાનું શરૂ કર્યું. આમ ડોક્ટરો તરીકે સ્લીપર ચાલે નહીં, બાકી સ્લીપર જ પહેરતા મુકુલભાઈ પહેલા. જેમણે જોયા હશે પૂર્વકાળના મુકુલને, અને એક ચૌટાપુરમાં ખાદી ભંડારની દુકાન હતી, અત્યારે છે કે નહીં ખબર નથી. હા, તો એમાં એક છે ને લાલ કલરની અને ભૂરા કલરની ને એવી ગૂંથેલી 18 રૂપિયાની કંપની મળતી અમારા જમાનો 1981 ની વાત કરું તો. એ 18 રૂપિયાની 4-5 કંપની એની પાસે હતી, ખબર નહીં 4-5 હતી કે એક બે જ હતી. તો એ કંપની પેન્ટ કંઈ પણ હોય, પેન્ટ અને હોય ખરું. ના, એનું કારણ એ છે કે કંપની એટલી ટૂંકી હતી કે પેન્ટ અનિવાર્ય થઈ જતું. બાકી લાંબી કંપની હોય તો પેન્ટ વગર ચાલે. અમે લુંગીઓમાં પણ રહ્યા છે, તો મેં તો લુંગી પૂછાવ્યું. તો આ મુકુલભાઈનું વર્ણન તમે એમને દાઢીમાં અશ્વિન માદલિયા છે અમારા જૂના, એટલે તમને તો વધારે હિમાંશુ ભટ્ટ છે, બધાને વધારે ખબર હશે. પણ એક જમાનામાં મુકુલભાઈ દાઢી પણ રાખતા હતા, અને એના પહેલાના સમયમાં લાંબા વાળ રાખતા, આટલા લાંબા વાળ હતા. એ મુકુલ ચોકસી તમે લોકોએ જોયા જ નથી, એટલે આજે થોડી ખણખોદ એની પણ આપણે કરીશું. મુકુલભાઈ પણ જેમ કીધું ને, એક બ્લેઝરવાળા, એક શર્ટવાળા, એમ એક લેપટોપવાળા અને એક કાગળિયાવાળા. લોકો એટલા બધા કાગળિયા પ્રિન્ટ કરીને લાવે ને, નક્કી કરે કે આ બોલવાનું છું, આ બોલવાનું છું, આ બોલવાનું છું. એટલા બધા કાગળિયા પ્રિન્ટ કરીને લાવે ને કે પછી છેલ્લી ઘડીએ ભૂલી જાય. અને પડદો ખુલતી વખતે છેલ્લી ઘડીએ પેનથી લખ્યા હું. પેલો મિસ્ટર બીનની સિરિયલમાં તમે જોયું હશે કે પેલું છેલ્લી 10 મિનિટ બાકીનો બેલ વાગે ને તો કેવી રીતે આમ ઝડપથી લખવા માંડે આપણને, એવી રીતે પડદો ખુલતા પહેલા તો મુકુલભાઈ મોડા જ આવે. કોઈ પણ કાર્યક્રમ હોય, અમે જોડિયા સંચાલન કર્યા છે, સંચાલન વિશે બી લોકોને એક સમય હતો કે અમે બંને ભેગા જ સંચાલન કરતા. મુકુલભાઈનું નામ હોય, મારું કામ હોય, એવી રીતે ચાલતું. તો મુકુલભાઈ કહે તું પહોંચી ગયો? હા પહોંચી ગયો. હું 15-20 મિનિટમાં પહોંચી ગયો. પછી ઘણી વાર તો બીજા કે ત્રીજા ગીતમાં જોડાય કે સંગીતનો કાર્યક્રમ હોય તો કવિ પણ બે એક રજૂ થઈ જાય, પછી મુકુલભાઈ રજૂ થાય એટલે અંદર આવે. કોઈ વાર તો છે ને ચાલુ પ્રોગ્રામે ઊભા થઈ જવાની કેવું એમને
કંઈક પણ બારે બહાર જવું હોય તો આમ ફોન આવ્યો ને એવું નાટક કરીને ઊભા થાય. આમ ફોન લીધા હાલો હાલો શું છે. એકવાર તો એવું થયું કે સ્ટેજ પરથી ઊભા થતા હતા આમ ફોન પર હાલો હાલો કરીને વાત કરતા કરતા ત્યાં રિંગ વાગી એટલે એ પકડાઈ ગયા. એટલે આમાં એક વાત ખાલી ગયો એટલે છે ને મને કે રહીશ બધી તૈયારી કરી છે ને મેં કીધું કે હા તૈયાર છે. એટલે ખાસ કરીને હું શરૂઆતને બધું વ્યવસ્થિત લખીને લાવું. મને કેવું કે આમ તૈયારી કરીને જાઉં. મુકુલભાઈ આમ પડદો ખુલતા પહેલા જો નસીબ સંજોગે કે આવી જાય અને 3-4 મિનિટ બાકી હોય તો છેલ્લી ઘડી આમ કાગળ લે પેન ને પેલો પૂછે પડદો ખોલ 1-2 મિનિટ પછી હું મારા હાથમાં માઇક ગોઠવેલું હોય બધું હું તૈયાર હોઉં તો હું બોલીશ અને પછી તમને આપીશ એટલે સીધું માઇક ખેંચી અને પછી એ બોલવાનું ચાલુ કરે. પછી આપણો વારો આવે તો નસીબ એટલે પણ બહુ સ્પોન્ટેનિયસ અને પછી એટલે જરાક વારમાં પાછું એમનું પૂરું પણ થઈ જાય ખોટા હોય તે પછી માઇક આવે તો ખરું પણ ખૂબ મજા કરી. સંચાલન ની કળા ખાસ કરીને સંચાલનમાં હળવાશ અને સાહજિકતા પ્રોટોકોલ તોડીને ગુજરાતભરમાં દેશભરમાં અનેક સંચાલકો સંચાલન કરતા હશે પણ મુકુલભાઈ પાસેથી હું એ શીખ્યો કે પ્રોટોકોલ કે અમાન્ય કે આ સ્ટેજ પરથી આ બોલાય આ ન બોલાય અથવા એક પ્રકારના ઊંચાઈમાં રહેવું કે અહંકારમાં રહેવું કે કોઈ પોઝિશન બનાવીને વાત કરવી કે સુફિયાણી વાતો કરવી. તમે બધા મોટિવેટર્સને સાંભળતા હશો, ગુજરાતના વક્તાઓને પણ સાંભળતા હશો કે એક ચોક્કસ પ્રકારની અદાથી બોલે, એક ચોક્કસ પ્રકારની લઢણથી બોલતા હોય લોકો, એકબીજાની નકલ કરતા હોય મોટે ભાગે. એક સ્ટાઇલ બની ગઈ કે ગુજરાતીમાં આ રીતે બોલાય. પણ મુકુલભાઈ પાસેથી હું શીખ્યો કે કોઈ લઢણ જરૂરી નથી. બિલકુલ કોઈ પણ પ્રકારની લડણ વગર સાહજિક જે રીતે વાતચીત કરતા હોય એ રીતે સંચાલન કરવાનું એમની પાસેથી હું શીખ્યો છું. તો અમે જોયું ને કોણ કોની પાસે માઇક ચૂંટવી છે. એમ કરવામાં મને 35 વર્ષ લાગ્યા. તો એક સૂટ બૂટવાળા, એક શર્ટ પેન્ટવાળા, એક આ લેપટોપને કાગળવાળો મને એટલે યાદ આવી રહીશ કે મેં છે ને વર્ષો પહેલા એક ગઝલ લખેલી કે મુકુલ તો રીતેલા મિલેનિયમનો માણસ. હવે આ ગઝલમાં છેલ્લો શેર એવો લખેલો કે પછી એને રહીશે આખી કપડા એને પોતાના નામે કરી દીધી. એટલે પછી મેં એને લખ્યું કે કદી એને શીલાના સપના સતાવે, કદી એને મુન્નીની મમતા બનાવે, કદી એને શીલાના સપના સતાવે, કદી એને મુન્નીની મમતા મનાવે, છતાંય હજુ પણ અમીથી ચલાવે. લઈશ તો વિતેલે આમ મિલેનિયમ પ્રમાણ સાહેબ મેં પછી આ ગઝલ મને આપી દીધી. મેં બાકી બધું તારા નામે લખી ના ખબર ત્યારે લખી નાખ્યું. પણ અમીની હું ભલે મજાક કરું છું પણ આજે બધી રહીશે વાત કરીને એમાં એકદમ કામની વાત એ હતી કે કાર્યક્રમમાં આ બધું સ્ટેજ પર હું મોડો આવું ને છેલ્લે લખું ને વચ્ચેથી લખું ને આ બધું તો બરાબર છે પણ કાર્યક્રમના અમે જ્યારે સહસંચાલન કરતા હતા વર્ષો પહેલાં તો કાર્યક્રમમાં બરાબર હાજર થવાની 15 મિનિટ પહેલાં અમીનો ફોન આવે કે તમે ફલાણી જગ્યા આગળ પહોંચી ગયા. તે વખતે હું એક્ઝેક્ટલી ત્યાં છું. પછી ફોન ચાલુ રાખે કારણ કે એને ખબર કે જો આ ફોન જો અત્યારે મૂકી દઈશ તો મુકુલભાઈ ગાંધી સ્મૃતિને બદલે સજીવ નગરમાં પહોંચી જશે, ભલું હોય તો ત્યાં સરદાર સ્મૃતિ પહોંચી જશે. એટલે એ ફોન ચાલુ રખાવીને પછી મને કે મને એમ થાય કે ખાસ તો પાર્ટી પ્લોટમાં કોઈ પ્રોગ્રામ હોય ને ત્યારે આ કાયમ બને કે મુકુલભાઈને તમારે છેલ્લે સુધી ગૂગલ નહોતું એ જમાનામાં. અમે મારું ગૂગલ હતી. ગૂગલ અમે અને હું અમે બંને જાણતો અને ગૂગલથી વધારે ચોકસાઈપૂર્ણ મુકુલને કહેવું પડે કે મુકુલભાઈ હવે ડાબી તરફ વળો ને એટલે તમને આ બોર્ડ દેખાશે, ત્યાં આ જગ્યા પર આ એક ઝાડ છે તેનાથી આગળ બરાબર લેફ્ટ લેજો, પછી કે તમને આ દેખાયું, આ બોર્ડ દેખાયું, હા હવે અહીંયાથી રાઈટ લઈ લો. એટલે આટલું બધું કર્યા પછી પણ 15 મિનિટ તો મોડા જ પડે. અને ભગવાનને મેં પૂછેલું કે તમે મને ચોકસાઈ કેમ નહીં આપી રહીશ જેવી, તો એમણે કહ્યું કે મેં તને ચોકસી સરનેમ આપી છે, ચોકસાઈ નહીં આપી. અને ભગવાને મેં એકવાર પૂછ્યું કે ભગવાન તમે મને મનિયાર બનાવ્યો પણ મની સાથે મારી યારી કંઈ થઈ નહીં. તો કે એ અમે મુકુલભાઈને આપ્યું છે મની સાથે. પણ મનીની વાત કરી તો હું કહી દઉં
કે કવિઓ તો બહુ બધા હોય, સુરત હોય કે પેરિસ, કવિઓ તો બહુ બધા હોય, સુરત હોય કે પેરિસ, તડકા હોય કે બાકીના બધા, માલદાર હોય કે રઈસ. ચાલો કઈ વાંધો નહીં. તો આજના કાર્યક્રમમાં અમે કવિતા સંભળાવવાનો વિચાર કરતા હતા, પણ કવિતા તો પ્રશાંતે અને મયુરે સંભળાવી દીધી. એટલે અમે વાતો કરીએ છીએ. પણ આજના કાર્યક્રમનું અમે બહુ પ્લાનિંગ કરીને નક્કી કર્યું કે આપણે કોઈ પણ પ્લાનિંગ વગર પ્રોગ્રામ કરવો છે. એટલે તમને આમાં કોઈ પણ આયોજન દેખાય કે કોઈ પણ ગોઠવણ દેખાય તો એ તમારી ભ્રમણા હશે. કોઈ તૈયારી દેખાય કે કોઈ વ્યવસ્થિત તમને સાર સૂત્રતા કે ક્રમબદ્ધતા દેખાય તો એ સમજવું કે અનાયાસે થઈ ગઈ હશે. બાકી અમે આયોજન કરવા માટે રહીશે મને 8 ફોન કર્યા કે આપણે એક્ઝેક્ટલી કઈ રીતે આયોજન કરીશું, કે એ બધી સ્ક્રિપ્ટ ને બધું બનાવી દઈ. પણ પછી એને યાદ આવ્યું કે આપણે છેલ્લે 7 વર્ષ પહેલા કરેલું, તારે મને હું એવું શીખેલો કે હું કઈ બી આયોજન કરવા જાઉં પણ તું ત્યાં બેઠો બેઠામાં ફેરફાર કરી નાખે છે. એટલે પછી એના કરતાં આપણે આયોજન કરવાનું પડતું મૂકીએ. એટલે આ વાત છે. તો આજે એકદમ સાહજિક રીતે વાત કરવી છે અને ઘણા બધા નવા જમાનાના મિત્રો છે. એટલે જય છે બેઠો અહીંયા અને બધા કવિ મિત્રો કેટલા બધા છે, જય કાટવાલા છે, મયુર છે અમારો. હવે અમારું સ્થાન લગભગ જે લોકોએ સરસ રીતે લઈ લીધું છે પચાવી પાડ્યું છે. ડાયરેક્ટ પચાવ્યું નથી પણ સરસ રીતે એટલે ગોઠવાઈ ગયા છે. રઈશ, એક નવા મિત્ર છે રાજુભાઈ, અહીંયા હા બિલકુલ સુરતનું સૌથી મોટું ઓટો ગેરેજ ધરાવે છે. એમને હું દર ત્રીજે દિવસે યાદ કરું. રાજુભાઈ તમને એટલા માટે હું યાદ કરું કે મળતા પહેલાં ડિપ્રેશનના પેશન્ટ આવે, સારા થઈ જાય, સારા થયા પછી દવા બધી બંધ કરે, પછી છેલ્લે એવું પૂછે કે સાહેબ પાછું તો નહીં થાય ને? મેં કહું આ રાજુભાઈની જેમ અમે પણ ગેરેજવાળા જ છીએ. હું રાજુભાઈને પૂછું કે સાહેબ પાછો એક્સિડન્ટ તો નહીં થાય ને? તો રાજુભાઈને બીજી વાર ગાડી નહીં લાવતા. પણ મુકુલભાઈની રાજુભાઈ સાથેની દોસ્તીનું એક કારણ એ પણ છે કે એમની ગાડીને વારંવાર અકસ્માત થાય છે. અડધી વખતે પોતે કરતા હોય, અડધી વખતે બીજાને દાન દયાના ભાવે ગાડી આપેલી હોય તો પેલો પણ એક પોતાની જવાબદારીના ભાગરૂપે ગાડી એવી બધી પાછી આપવામાં કરે, ઠોકીને પાછી આપે. તો મુકુલભાઈ આપણા શહેરનું એક વિલક્ષણ વ્યક્તિત્વ અને હું એમને નામથી ઓળખતો પહેલાં. હું સુરત શહેરમાં 1981માં રહેવા આવ્યો. 1981માં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં 11મા ધોરણમાં એડમિશન લીધેલું. ત્યારે થોડો વાંચવાનો શોખ. ત્યારે એકવાર 12મામાં હતો ને ત્યારે મારો યુવક મહોત્સવમાં નિબંધ સ્પર્ધામાં પહેલો નંબર આવ્યો. તે વખતે આ હિમાંશુ ને અશ્વિન ને બધા મારી સાથે જામનગર આપણે નાટક કરેલું. તમે કુપડ ના કયું નાટક હતું પેલું કપિલભાઈ તિરાડે ફૂટી કુપડ જ કરેલું ને? હા. તો એ રાજ્યમાં પ્રથમ એ લોકો આવેલા અને હું નિબંધમાં એ વખતે પ્રથમ આવ્યો. અને એના આગલા વર્ષે મુકુલભાઈ ગઝલ શાયરીમાં, મુકુલભાઈ ઘણીવાર પ્રથમ આવે પણ એના આગલા વર્ષે 1980માં રહ્યા. બરાબર. આજે હું એક શરતે અહીંયા આવ્યો છું કે જ્યારથી અમે સંચાલન કરવાનું સાથે કરવાનું બંધ કર્યું ત્યારથી એણે મને મુકુલભાઈ કહેવાનું ચાલુ કર્યું. હજુ પણ ખાનગીમાં તો તું જ કહું છું. એટલે આજ પછી સ્ટેજ પર પણ એ મુકુલ કહેવાનો હોય તો હું આ કાર્યક્રમ હવે ચાલુ રાખું. ઓકે ફાઇન. હવે આ પાછું ફ્લેશબેકમાં છે એટલે મુકુલ કહેવામાં મને બહુ વાંધો બી નથી. અને એકચ્યુઅલી જો ઉંમર પ્રમાણે જ કહેવાનું હોય ને તો મુકુલ કાકા કહેવું જોઈએ. સોરી ધનંજયને મને બેનના કાકા કહેવાનું. તો આ વાત કરતો હતો તો સુરત મહાનગરપાલિકાએ 2 વર્ષનો ઇનામ વિતરણ સમારોહ ભેગો કરેલો ગાંધી હોલમાં. આપણી સુરત ગોહિલ સાહેબ તમારી જે ગાંધી હોલ છે ને ત્યાં. તો 1982ની સાલમાં મેં આમ અછડતા દર્શન કરેલા મુકુલભાઈના. અને મને તે વખતે મુકુલ અને ભાસ્કર 2 જણા આવેલા. ભાસ્કર વખાયા તો અછડતા દર્શન કરેલા. તો મને એમ થાય કેવી વિભૂતિ છે
કે રાજ્ય કક્ષાએ ગઝલમાં પ્રથમ ઇનામ લઈને આવ્યા, નિબંધ શું લખવાનું, લખવું તો ગઝલ લખવાની, એવો વિચાર ખાલી એમને જોઈને આવેલો. પછી તો એ ક્યાં રહે છે, ક્યાં ભણે છે, શું કવિ નામનું કોઈ પ્રાણી કેવું હોય, આ ગ્રહના હોય કે બીજા ગ્રહના હોય, આવી મને કશી જ ખબર નહોતી. તો હું મારી રીતે ગાંડી ગેલી ગઝલ લખતો. પછી નસીબ સંજોગે મને મેડિકલ કોલેજમાં મારા પૂરા પ્રયાસો, સાહિત્યમાં ડૂબેલો રહું, વક્તૃત્વમાં, નાટકમાં, સંગીતમાં, આ બધા પૂરતા પ્રયાસો છતાં પણ 12માં સારા ટકા આવ્યા અને હું ન છૂટકે મેડિકલમાં ગયો. એટલે મારા મા બાપે ધકેલ્યો. મેડિકલ કોલેજમાં જઈને થોડા દિવસમાં આપણે જાત બતાવી અને કવિતા લખીને નોટિસ બોર્ડ પર મૂકી. અને જરાક મને વચ્ચે કહી દો. મુકુલભાઈ છે ને, ભૂલી જવાની બીમારી છે. આમ છે ને આલ્ઝાઇમરની સારવાર કરે છે, પણ એવું તો કોઈ હોતું નથી કે પોતાની આલ્ઝાઇમર હોય તો બીજાની સારવાર ના કરે. એટલે હવે જે કંઈ બોલે એમાં કંઈ ખોટું હશે તો હું અટકાવી શકું. આમ મને છે ને બાળ અલ્ઝાઇમર છે. તો હું આમ કોઈને પ્રમોટ કરું એવી સ્થિતિમાં તો નહોતો, પણ મેડિકલ કોલેજના નોટિસ બોર્ડ પર હું સંભાળતો હતો. નોટિસ બોર્ડ તો બધા જાત જાતનું લખીને આવીને મૂકી જાય. પણ એકવાર એક ગઝલ મેં એવી વાંચી, સારું આ કવિ છે, આ ડાક્ટર થવાના લાયક નથી. એટલે છે ને 4th ક્લાસ ગઝલો અમારા વર્લ્ડ મેગેઝિન પર મુકાતી, એમાં એક 3rd ક્લાસ ગઝલ એમને જોવા મળી. એટલે મેં એક જણાને કહ્યું કે રસેશ નામ હતું એનું, રસેશ શાહ. રસેશ શાહને મેં કહ્યું કે આ કોણ છે રઈસ મનિયાર, એને ગમે ત્યાંથી શોધી લો. હવે જરાક વાત હું કરું હા. આમાં જરાક એટલે ઇન્ટરેસ્ટિંગ છે એટલા માટે, પછી તમે કહો આગળ વાત કરજો. હવે એ જમાનામાં મેડિકલ કોલેજ એટલે એક જાતનું બોલવાડ જ હતું. એટલે બોલવાડ ને મેડિકલ કોલેજ બેમાં સામ્ય શું કે બંને જગ્યાએ છૂટથી દારૂ મળે. અને અમારા અમુક સિનિયરો એવું સમજતા કે કોલેજમાં જેટલા વર્ષ વધારે પસાર કરીએ એટલું સારું કહેવાય. એટલે અમુક જણા પરીક્ષા નહીં આપતા અને અમુક જણા પાસ જ નહીં થતા. 1-2 સિનિયર એવા હતા, અહીંયા ડોક્ટરો હશે, ખબર હશે, નામ પણ એમને ખબર હશે. તો 19 વર્ષથી એક સિનિયર હતા મારા અને એક સિનિયર 14 વર્ષથી. હવે આ બધાની મીઠી નજર હેઠળ બીજા અમુક જે તોફાની તત્વો હોય એ લોકો આજકાલ જેમ ટ્રોલિંગ થાય ને ફેસબુક પર, એવા હવે રેગિંગ કરતા. એટલે પહેલા દિવસથી જ હોસ્ટેલ પર તો રેગિંગ ચાલુ થઈ જાય. અમે લોકલ આવીએ એટલે થોડું બચી જઈએ, પણ હોસ્ટેલ પર તો કંઈ પણ કરાવે. એટલે એ તમને ખબર હશે કે રેગિંગમાં શું થાય. એટલે એવી બધી ઘટનાઓ બનેલી અને એ બધી ઘટનાઓ અમે સાંભળતા ક્લાસમાં કે આ છોકરા પાસે કાલે આમ કરાવ્યું, આજે આમ થયું, આ રીતે આમ થયું. એવામાં અમારો ક્લાસ શરૂ થવાની 15 મિનિટની વાર હતી. 9 વાગે હું 8:45 અમે બેઠેલા અને એક રસેશ શાહ કરીને એક સિનિયર આવ્યો અને એ પાછો આ પેલા બધા ગુંડાઓની નજીક. અને મને કે રઈસ મનિયાર કોણ છે? રઈસ મનિયાર. એટલે હું આપણો નંબર લાગ્યો, મને ત્યાં રેગિંગ માટે બોલાવે છે. એટલે તો પણ હિંમત એકઠી કરીને હું તો ગયો કે આપણે લોકાલાઇટ છે કરીને શું કરશે એમ કરીને ગયો એમ. પછી મેં બહાર કોઈ આમ ગુંડાને હટ્ટાકટ્ટાને જોવાની અપેક્ષા હતી, પણ બહાર જોયું તો એક 5 ફૂટ 5 ઇંચની ઊંચાઈવાળા એક કંપની ખભે બગલ થયેલો. એટલે તો આ બગલ થયેલામાં મને એમ કે પણ ડાયરીઓ જ હતી, પછી ખબર પડી. તો અને એક લ્યુના બાજુમાં પડેલું લાલ રંગનું, એ જે લ્યુના છે એને કોઈ દિવસ લોક લગાવવામાં જ નહોતો આવતો. અને મુકુલભાઈ બહાર નીકળે ને ત્યારે કોઈ દિવસ આશા નહીં રાખે કે મેં જ્યાં મૂકેલું ત્યાં લ્યુના હશે, પણ ભગવાનની કૃપાથી 1-2 દિવસમાં ત્યાં પાછું આવી જાય. જેને પણ ઈચ્છા થાય એ મુકુલની લ્યુના ચાલુ કરે અને લઈ જાય. આપણું ગાડીનું તો પછી થયું, શરૂઆત લ્યુનાથી થઈ. અને બીજા કોઈ દરવાજે મૂકી જાય. કોલેજના 3 ગેટ. હા, એટલે મુકુલભાઈ શોધે ત્યાંથી. પછી હું એટલા માટે બહુ ચિંતા નહીં કરું, કારણ કે હું એમ કે મેં ખરેખર ત્યાં મૂક્યું હશે. એટલે એ લાલ કલરનું યાદગાર લ્યુના હતું, જેને કોઈ પણ ચલાવે અને કોઈ પણ ગમે ત્યાં મૂકી જાય. તો એ લ્યુનાની બાજુમાં ઊભેલા હતા બગલ થેલામાં અને પછી અમારી મુલાકાત થઈ. હવે મુકુલભાઈ આગળ વાત કરી દો. એટલે મારો ડર કે આ માણસ મારીને મારશે તો પછી હું સામનો તો કરી લઈશ. કોઈ જોકે કરી નહીં શક્યો એમ. પછી આગળ એટલે પછી મેં એને થોડી કવિતાઓ સંભળાવવાનું કહ્યું અને એણે મને
થોડી કવિતાઓ બતાવી. મેં એની પાસે એક શેર માંગ્યો, લીધો, અને એ જમાનામાં મારા પપ્પા મનહરલાલ ચોકસી એ શાયરીની ક્ષમા નામનું દર સોમવારે ગુજરાત મિત્રમાં એક કોલમ લખતા. તો મેં એક શેર પપ્પાને આપ્યો તો પપ્પા ખુશ થઈ ગયા. મને કહે કોણે લખ્યો છે? મારો એક જુનિયર આવ્યો છે ને અદ્દલ કવિ ટાઈપનો છે. મુકુલભાઈ મારી 33 ગઝલ હતી મેં મારી નોટમાં ત્યારે તે મેં એમને આપેલી. મોટે ભાગની કચરાપટ્ટી જેવી હતી અને જે ગઝલ એમને છાપેલી એ પણ એવી જ હતી. પણ એમાં એક શેર જરા ઠીકઠાક હતો. એ શેરમાં થોડી ભૂલ હતી, એમને સુધારી. અને પછી તે જમાનામાં ફેસબુક નહીં, ગૂગલ નહીં, આ ઇન્સ્ટા કંઈ નહીં. ગુજરાત મિત્ર એટલે વિકીપીડિયા કરતાં પણ એનો મહિમા મોટો હતો. રોજ ઘરે ગુજરાત મિત્ર જ આવે અને ગુજરાત મિત્રમાં ફોટા બોટા છાપવાનો તો કોઈ રિવાજ હતો નહીં. અને કંઈ નામ બામ અત્યારે જલ્દી સરળતાથી છપાઈ જાય કે આપણે મયુરભાઈ ને વિવેકભાઈ આમ સોમવારે રવિવારે પેલું કરે વિવેક ગોષ્ઠી અને વોટ્સઅપ પર મોકલી આપે અને મોટું 2-3 કોલમમાં છપાઈ જાય એમ કવિઓને સરસ એ મળે. એ જમાનામાં એવો કોઈ રિવાજ નહોતો. અને એવા સમયમાં એક શાયરીની ક્ષમા એમની એક મનહરલાલ ચોકસીની કોલમ ચાલતી. તમારામાંથી જે સિનિયરો છે એ બધા તો વાંચતા હશે કે સોમવાર હોય એટલે પેપરને ઊંધેથી ખોલવાનું અને છેલ્લેથી ત્રીજું પાનું હોય એમાં કોર્નરમાં શાયરીની ક્ષમા હોય. એમાં પહેલા 12-15 ઉર્દુ શેરો હોય ને છેલ્લો શેર 1-2 ગુજરાતી હોય. તો એક દિવસે મારા આશ્ચર્યની વચ્ચે હું તો મોડો ઉઠું પણ મારા પપ્પાએ ચોંકી ગયા વાંચીને કે રઈસ મનિયારનું નામ આવ્યું શાયરીની ક્ષમા, મનહરલાલ ચોકસીએ તારો શેર લખ્યો, આમ તેમ કરીને તો ગદગદ થઈ ગયા. એટલે એ શેર આવો હતો કે મોત વેળા ન યાદમાં આવો. એમાં કઈ કપાસ થઈ જશે ને વિકાસ થઈ જશે ને આવું કઈ ફાલતુ નથી થતો. રદીપ કાપ્યા પણ આ શેર આવો હતો કે મોત વેળા ન યાદમાં આવો, જીવવાનો પ્રયાસ થઈ જશે, જીવવાનો પ્રયાસ થઈ જશે. તો આ શેર પહેલો મારો એ પ્રગટ થયેલો. આ ગુજરાત મિત્ર એ પહેલા ગુજરાત સમાચારમાં 2 ગઝલ પ્રગટ થયેલી, પણ એ તો પેલું સહિયર ને સખીમાં જે આવે ને તેમાં જે 50 કે 60 કવિતાઓ હોય એક પાના પર પેલા પણ જે આવે તે છાપી દે. ભૂલથી જો તમે સહિયર કેરોફ સહિયર અને ધોબીનું બિલ મોકલો તો ધોબીનું બિલ પણ છાપી દેવાનું. એવી એમનો ટેસ્ટ હતો. ગુજરાત સમાચાર સંદેશ બંનેમાં આવતું ત્યારે. તો એમાં એક વાર 2 વાર ગઝલ છપાયેલી. પણ હવે એને વાત કરો તો આ જે સાહિત્ય રસિક દ્વારા અને એની ક્વોલિટી દ્વારા તો આ પહેલું મને પ્રોત્સાહન મળ્યું. એમણે મને એમ કહ્યું નહીં કે તને છંદ આવડતા નથી. એમને મને એમ કહ્યું નહીં કે આ બધું બહુ ચીલા ચાલુ છે. એમને મને એમ કહ્યું નહીં કે આ થર્ડ ક્લાસ કચરો છે. કશું જ કહ્યું નહીં. મને આજે ખબર છે કે એ બહુ થર્ડ ક્લાસ હતું. મારી પહેલી 100 ગઝલ મેં ફાડીને ફેંકી દીધી, રદ કરી નાખી. મુકુલભાઈને મળ્યો, મુકુલભાઈને મુકુલભાઈ વાંચ્યા પછી ખ્યાલ આવ્યો કે ભાઈ ગઝલ આને કહેવાય. હું જે લખું છું એ તો ઉર્દુની નબળી નકલ છે અને બીજા આપણા જે જૂના શાયરો બેફામ સાહેબ ને બધા લખી ગયા છે એની નકલ છે એવી ખબર પડી. એટલે એ બધું કચરપટ્ટી રદ કરી. તો મુકુલભાઈએ મને કહ્યું નહીં કે આ નબળું છે, આ ખરાબ છે, પણ એમને મને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું. એકવાર મને કે રઈસ તારો થોડોક ટાઈમ જોઈએ. મેં કહ્યું ચાલો, ક્યાં જવું છે? તો મને લ્યુના પર બેસાડીને ક્વોલિટી રેસ્ટોરન્ટ પર લઈ ગયા. મને એમ કે ખવડાવશે ત્યારે 4 રૂપિયાનું મળતું જ આઈસ્ક્રીમ. પણ એ પાછળની પાડી પર લઈ ગયા, પેલું ગાર્ડન છે ત્યાં. પછી મને કે રઈસ આ છે ને ગઝલમાં છંદ આવે, છંદ મને ભણવામાં આવતા હતા. મને કોઈ ના એ નહીં, જુદા છંદ આવે. પછી મને 2 કલાક મારા લાઈફનું પહેલું અને છેલ્લું લેસન એમણે આપ્યું. પહેલું અને છેલ્લું લેસન. ત્યાર પછી એમણે છંદ શીખવ્યા છે. એટલે એ દિવસે એમને મને મારી જે ભૂલો થતી હતી, હું છે ને ફિલ્મી ગીતો સાંભળીને એની ટ્યુન ઉપર મારી હિસાબે લઘુગુરુ બેસાડીને લખતો હતો. પણ મને છૂટછાટ કેવી રીતે લેવાય કશી ખબર નહોતી. ગાવામાં બેસી જાય તો બેસાડી દેતો હતો. અને આમ લઘુગુરુ બધી ખબર હતી ને, અક્ષરમેળ છંદ માત્રામેળ બધું આવડતું, પણ આ જે વસ્તુ છે એ આવડતી નહોતી. તો મુકુલભાઈએ મને સમજાવ્યું ઉદાહરણો સાથે. હજુ મારી પાસે એ ડાયરી છે, એમના અક્ષરમાં એ શીખવેલું. લઘુ એમની એમ શીખવવાની શક્તિ મર્યાદિત. એટલે ભગવાને કીધું કે તું આખા જીવનમાં એક જ વાર શીખવી શકશે, કોઈ એકાદ જણાને જ શીખવી શકશે. તો સદભાગ્યે એ એક માણસ હું હતો. મુકુલ બીજા
છંદ શીખ્યા છે. મેં એટલે જ એને શીખ્યું કે બાકી આખા ગામને એ શીખવી શકે. હા, એટલે એવું છે કે પછી જે કંઈ 1000-2000 મારી પાસે શીખ્યા છે, પણ એ બધાનું જે સોર્સ છે તે મુકુલ ચોકસી છે. મુકુલભાઈ પછી તો પોતે છંદ ભૂલી ગયા, એટલે ભૂલી નથી ગયા પણ જાણી જોઈને છંદ તોડીને લખે. તો આવા મુકુલભાઈ જે અન્ય શહેરોમાં કવિતાનું વાતાવરણ એ સમયે ખેંચાખેંચી, મારામારી, એકબીજાની સામે આરોપો, આક્ષેપો, જૂથબંધી, વારાબંધી, આવું બધું સુરતમાં પણ પહેલા હતું, થોડું થોડું. એ વાત કરવાનો આજે મંચ નથી, મંચ પરથી કહેવાય નહીં, પણ મુકુલભાઈના આવ્યા પછી ખાસ કરીને હું જોઉં કે આ માણસ કેટલો નિરાભિમાની, આ માણસમાં ઈર્ષ્યાનો છાંટો નથી. એમનો મહિમા, એમનું નામ બહુ જ મોટું. હું જ્યારે લખતો થયો ત્યારે મેં જે ગઝલકારોને, ભાઈ મારો ટાઈમ થાય તો કહેજો, તમે બી બોલજો. એ તો એટલા બધા વખાણ નહીં કર કે લોકોને લાગે કે મુકુલભાઈને ઉઠાવવામાં આવ્યા મુકુલભાઈને છે. સ્મૃતિ સભામાં હવે આને તમે શોક સભા જેવી જ સમજો, શોક સભા જેવું જ સમજો. અમે તો કરી નાખ્યું ઘણી વાર. મેં એને દિવ્યાને ઘણી વાર કરી નાખી એમની શોક સભા. એ પાછા ઊભા થાય. તો આ વસ્તુ છે કે એ મારા કરતા 7 વર્ષ મોટા છે, પણ હું સ્ટેજ પરથી અંગત મીટિંગમાં કે ગમે ત્યાં ગમે એટલી મજા કેમ નહીં કરી શકું, એ મારી કરી શકે. બહુ કરી નથી શકતા, ગમે એટલી મજાક કરું. અમે પણ મજાક કરે ગમે એટલી મુકુલભાઈની, પણ મુકુલભાઈ હસતા ને હસતા. એમની જે તાકાત છે મજાક બચાવ. હા, તો વાત એમ કરતો હતો કે એ જમાનામાં આ બધા શાયરો તો હતા, મરી શૂન્ય પાલનપુરી ને બેફામ ને ઘાયલ ને, એ પછીની પેઢી પણ હતી, રમેશ પારેખ ને મનોજ ખંડેજા ને બધા હતા. પણ એ પછીની જે પેઢી હતી, જે અમારા ઇમિડિયેટ, જેને સિનિયર કહેવાય અથવા લગભગ સમકાલીન સિનિયરો કહેવાય, એવા સમકાલીનોમાં જવાહર બક્ષી હતા, નયન દેસાઈ હતા. આ થોડાક મોટા, હું ખાલી જે માંથી પ્રેરણા લીધી એના જ નામ લઉં છું, બાકીનાને બાકાત કરી. પછી જે આખી એક પેઢી હતી, ઉદયન ઠક્કર એમાં, હેમેન શાહ, બંને મુંબઈના. પછી એ જ સમયે અશરફ ડબ્બાવાલા લખતા હતા કાઠિયાવાડમાં, અને ભરત વિંજોડા. તો આ મુકુલ ચોકસી, આ 5 શાયરો એવા હતા કે જેમને હું બહુ ધ્યાનથી વાંચતો. અને મુકુલભાઈ એમાં પહેલા નંબરે, કેમ કે મુકુલભાઈને પછી મેં, અમારો પરિચય 1983ની ઓગસ્ટ મહિનાના અંતમાં થયો. 1983માં મારી ઉંમર 17 વર્ષની અને એમની ઉંમર 24 વર્ષની. તો ત્યારે એમણે જે મારી આંગળી પકડી, એક તો એમની પાસેથી એમનું વાંચીને એમનો સંગ્રહ મને ભેટ આપ્યો. તો મને તો એમ કે સંગ્રહ ભેટ અપાય એવો રિવાજ હોય એવી ખબર જ નહોતી. એટલે મેં શું કર્યું કે ઘરે જઈને આખું તરણનું ઉતારી લીધું. મને ખબર નહીં કે મને ભેટ આપ્યો છે, મને એમ કે મારે પાછો આપવાનો. કેમ કે ત્યારે તો લાઇબ્રેરીમાંથી પુસ્તક લાવતા અને પાછું આપતા, એમ મને ત્યારે આપ્યું. તો હું આખો સંગ્રહ ઉતારી લીધો પેનથી. પછી 2-3 દિવસ પછી એમને પાછા આપવા તો કે ના આ તો ભેટ છે મારા તરફથી, તને આપી દીધું. પછી મને ખબર પડી કે કવિઓના સંગ્રહ ભેટમાં જ જતા હોય છે. કવિઓ કલાકાર બધા જ આવે. તો આ રીતે, અને મને 17 વર્ષની ઉંમરથી દરેક જગ્યાએ પોતાની સાથે 1+1 ફ્રીની સ્કીમમાં, એ તો પોતે પણ થઈ જતા, પણ 1+1 ફ્રીની સ્કીમમાં મુકુલ હોય એટલે રહીશ હોય, કોઈ પણ એની નિમંત્રણ આવે એમના પર, એટલે કે મારી સાથે રહીશ આવશે, એમ કરીને મને દરેક જગ્યાએ લઈ ગયા. 1983 થી લઈને 1987 સુધી જેટલા પણ કાર્યક્રમો મેં કર્યા છે, એમાંથી વિધાઉટ સિંગલ એક્સેપ્શન બધા જ કાર્યક્રમો મને મુકુલભાઈ લઈ. અને મુકુલભાઈના કારણે જેટલા મોટા કવિઓ છે એ બધા જ કવિઓ સાથે પર્સનલ પરિચય થયો. જે કંઈ સ્ટેન્ડિંગ થયું, જે કંઈ મને નથી લાગતું કે જો એ મને ધન્ય પડે પેલા રશેદ સાહેબ મુકુલ ચોકસીની મુલાકાત નહીં કરાવી હતી તો હું કોઈ બીજી દિશામાં હું હોત, કંઈક કરતો હોત, બીજું આમ તેમ જરી ખાતો હોત. પણ અત્યારે જે રહીશ કંઈ છે થોડું ઘણું એનું જે પણ શરૂઆતની બધી પાયાના પથ્થર તરીકે હું મુકુલભાઈને કહું. કવિ તો કંઈ પણ કરતો હોત, કંઈ પણ કરતા હોત ને
એ બહુ અદ્ભુત રીતે કરતા હતા. આપણે ત્યાં બધું એવા છે ને કે ઘણા લોકો થોડું ઘણું બધું જાણે પણ એક વિષય બહુ વધારે જાણે. એટલે આપણે કહીએ ને કે જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ વન. પછી ઘણા બધી વસ્તુ થોડી જાણતા હોય પણ કોઈ વસ્તુમાં ઊંડા નહીં ઉતરે તો જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન એવું કહીએ આપણે. તમે જો જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ ઓલ એવું છે ને મને ખરેખર મારી લાઈફમાં બહુ ઓછા લોકો જોડ્યા છે એમાં મને રહીશ. બધાને ખબર જ છે એટલે વધારે આ બધું એને એટલા માટે કીધું કે તમને બધાને ખબર નહોતી આ બધી. અમારા કારનામા પર તો એ લગભગ 12 કલાક બોલી શકાય. તમે બધા લગભગ બધું જ જાણો છો પણ તમે બી ગઝલેતર રહીશ જે છે ને એ વિશે તમે એટલું બધું નહીં જાણતા હો. ગઝલેતર મુકુલ ચોકસી એટલે મેડિકલ કોલેજમાં ખાલી ગઝલ પર અમારી વાત નહોતી. અમારું એક તો એણે મને એનું જે પુસ્તકાલય છે એ મારા માટે ખુલ્લું મૂકી દીધું અને હું જે ત્યાં સુધી કનૈયાલાલ મુનશી ને ઝવેરચંદ મેઘાણી ને આ બધું હરકિશન મહેતા ને હરીન્દ્ર દવે ને આ બધું વાંચતો હતો. મને એમ હતું કે આ જ છે. તો તે વખતે એણે મને બધા જ વિદેશના કવિઓ રિલ્કે હોય, કાફકા હોય, લઈને જે પણ કવિતાના પુસ્તકો હોય કે નવલકથાના પુસ્તકો હોય આ બધા જ પુસ્તકો આપ્યા અને કેટલાક તો મેં પાછા આપ્યા પણ નથી, એમાંથી પરત નથી કર્યા. આ બધા પુસ્તકો મને વાંચવા આપ્યા. એટલે વિશ્વ સાહિત્યનો પરિચય મુકુલે કરાવ્યો. સંગીતમાં મારું જ્ઞાન સીમિત, મારી પહોંચ ઓછી. તો ક્લાસિકલ સંગીત શું છે એનો પહેલો પરિચય મુકુલે કરાવ્યો. મુકુલ અને હું અમે ભાગીદારીમાં કશે પણ બહાર જઈએ ને તો 20 રૂપિયાની કેસેટ હોય તે જમાનામાં ટી સિરીઝની ને બધી આવતી 20 રૂપિયાની આવતી તો 10 રૂપિયા મુકુલ કાઢે 10 રૂપિયા હું કાઢું એમ અમે કેસેટ લઈએ. અને અમારી એમાં પછી વીણા શાસ્ત્ર બુદ્ધિઓ માલિની રાજુરકર ને એ અનેક અમે પંડિત ભીમસેન જોશી ને જસરાજ ને ક્લાસિકલનો બહુ શોખ. સવારે 5 સાડા 5 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી ક્લાસિકલ મ્યુઝિક કઈ ચેનલ પર એટલે કે કયા સ્ટેશન પર આવે એનું લિસ્ટ મુકુલભાઈ પાસે હતું અને એ અમને મારી સાથે શેર કરેલું અને પછી એ પ્રમાણે રોજ મને ક્લાસિકલ સંગીત સાંભળવાની ટેવ પડી. એટલે બે શોખ, વિશ્વ સાહિત્ય, સંગીત. ત્રીજું નાટક. અમારી કોલેજમાં એન્યુઅલ ગેધરિંગ થતું. તો એન્યુઅલ ગેધરિંગની હાઇલાઇટ એટલે મુકુલભાઈ ચોકસીની લખેલી સ્કીટ. મુકુલ ચોકસી સ્કીટ લખે એમાં કોલેજની ઉડાવેલી હોય, મસ્કરી કરેલી હોય, પ્રોફેસરોની મસ્કરી કરેલી હોય, બરાબર. અને એ સ્કીટ એ દર વખતે કરાવતા. એમાંની એક હતી મુર્દે કી જાન ખતરે મેં. હા, તો એ અમે દરેક ડિપાર્ટમેન્ટ વિશે લખતા. એમાંથી મુકુલભાઈ કે ચારેક લાઈન યાદ હોય તો પેલું દિખાકર હમ્બી એક કવ્વાલીઓ બહુ શોખ અમને બંનેને. તો એક કવ્વાલી હતી. એ કવ્વાલી અમારા પીએસએમ ડિપાર્ટમેન્ટ વિશે 4 લાઈન યાદ છે તમને? તેરે કર્નલ કો ये जर्नल मुलाकातें हमारी अब न हाँ नहीं पेरिस या बर्लिन में होगी, अगर होगी તો સેનિટરી લેટ્રિન में. પીએસએમ ડિપાર્ટમેન્ટ છે એમાં સ્વચ્છતા અભિયાન જે મોદી સાહેબ તો પછી લાગ્યા પણ અમારે ભણવામાં આવતું એ. તો એમ કહે છે કે મુલાકાतें हमारी अब न तो पेरिस में ना बर्लिन में होगी, अगर होगी तो वो सैनिटरी लैट्रिन में होगी. પછી મને જર્નલ બનાવવાનો એક બહુ ત્રાસ હોય પીએસએમમાં. તો એ કહે છે પ્રેમિકાને કે તેરે કર્નલ को ये जर्नल दिखाकर हम भी देखेंगे, હજી હા हम भी देखेंगे. આવી રીતે બધું કરતા. એટલે આ એમ્યુઝમેન્ટ કે ભાઈ ક્રિએશન થાય આવું તાત્કાલિક કોઈ ગાય સ્ટેજ પરથી રજૂ થાય અને 1000 છોકરાઓ એની સામે ઢોલે. તો આ વસ્તુ જે છે કે જેને કહેવાય ચાર્મ ઓફ સ્ટેજ લાઈફ, ચાર્મ ઓફ પ્રેઝન્ટિંગ થિંગ્સ. અને આ બધી વસ્તુ મુકુલભાઈએ વારસામાં મને આપી. પછી તો ધીરે ધીરે મેં એમને બાજુ પર કરી જાતે જ આ ક્ષેત્ર વિકસાવ્યું. એ ધીરે ધીરે એમની પ્રેક્ટિસમાં વ્યસ્ત થઈ ગયા. અંડરવર્લ્ડમાં હોય ને એ પહેલા આપણો જેલમાં છોટા સખી અમદાવાદની જેલમાં હમણાં જે છે તે કેનેડામાં લોરેન્સ રિસ્ટ્રોય એ લોકો એના એક ઉત્તરાધિકારીને આપે કે એમાં અમારું કોલેજમાં અંડરવર્લ્ડ જેવું હતું. 7-8 વર્ષ આમ તો કોલેજના 4.5 બડા મુકુલ છોટા મુકુલ 7-8 વર્ષ મેં આ અંડરવર્લ્ડની પ્રવૃત્તિ કરી. પછી આ મેં બધી પ્રવૃત્તિ એને સોંપી દીધી. એની પાસે વિવેકે કેમ નહીં લીધી એ હજુ મને સવાલ છે.
ઓકે. તો આપણે હવે કવિતા પર આવીએ? હા, બીજું કોઈને કઈ વાત જાણવી હોય તો વાત થોડી કરી શકીએ. તમે કહેતા હો તો કવિતા સંભળાવીએ તો એ પણ કરીએ. વાત બી હા, કરીએ. મિત્ર બોલો ભાઈ. તમે લોકો માઈક લઈ લો, કંઈક માઈક લઈ લો. અરે વાંધો નહીં, અવાજ મોટો છે. હા. તમે લોકો કંઈક ફ્રીમાં પ્રોગ્રામ જોવા જતા હતા, એ કિસ્સો સાંભળવો છે. હા, તબલાને લઈને. હા જી, એ છે ને એ શરૂઆત મુકુલે કરાવેલી. પછી તો હું ને અમી અને અમારા બીજો પણ એક મિત્ર હતો સ્નેહલ તલાટી, ડોક્ટર સ્નેહલ તલાટી. તો એને પણ આ થોડી કરતબ અમને શીખવેલા. એ મુકુલભાઈની પહેલા વાત કરું કે મુકુલભાઈ અમે પંડિત ભીમસેન જોશી, પંડિત જસરાજ જોશી, આ જસરાજ પંડિત આમના પ્રોગ્રામ હોય તો પેલી કઈ સંસ્થા હતી સુરતમાં? સપ્તર્ષિ નહીં, એની આ પેલી ક્લાસિકલની બે સંસ્થાઓ હતી, સ્વર સંગમ ને બધી સંસ્થાઓ હોય. કોઈ વાર તો એક વાર તો બરોડામાં પ્રોગ્રામ હતો ગાયકવાડને ત્યાં, પછી વલસાડમાં કોઈ વાર પ્રોગ્રામ થાય, પછી તો નવસારી, આ બધી જગ્યાએ કંઈ પણ જગજીતસિંહ 2-3 વાર આવેલા, પણ બિસ્મિલ્લા ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સાહેબ આવેલા, ભૂપેન્દ્ર, આ બધા. એમાંથી પછી તો હું ઇન્ટરવ્યૂ લેતો થયો, એ રીતે ઘૂસવાનું શરૂ કર્યું. સંદેશમાંથી ઇન્ટરવ્યૂ લઈ આપતો બધાના, અને એટલે એ પ્રોગ્રામમાં ઘૂસવા મળે. પણ અમારી મોડેસ ઓપરેન્ડી આવી રહેતી કે કલાકાર કારમાંથી ઉતરે કે પાસ કોઈ આપે નહીં અમને નવા લોકોને. મુકુલભાઈને તો થોડુંક હતું, મારું તો કંઈ જ નહીં, 18-19 વર્ષે કોણ આપણને ગણકારે. તો કલાકાર જેવા કારમાંથી ઉતરે ને એટલે એમના તબલા અને હાર્મોનિયમ ઉંચકી દેવા. અને કલાકારને સૌથી મોટી ચિંતા એ જ હોય કે સારું, હું જો હાર્મોનિયમ ઉંચકીશ તો મારા સ્ટેટસનું શું, અને હું જો તબલા ઉંચકીશ એટલે એ લોકોને બહુ રાહત લાગે કોઈ ઉંચકી લેતો. એટલે અમે ઉંચકીને પછી ગ્રીન રૂમમાં એમને પૂછીએ, ચા બા તે બધું પૂછીએ, અને 2 કલાક ત્યાં જ ઉભા રહીએ એમની સેવામાં. એટલે એ લોકોને આમ થોડી આત્મીયતા જેવું પણ થઈ જાય. પેલા લોકો એમ સમજે આયોજકો કે આ કલાકારના આશીષ લે છે. કલાકારો એમ સમજે કે આયોજક કે અમારી સેવામાં બેસવાને. અને આ ભ્રમણા અમારે કે આખું જીવન ટકાવવા 2 કલાક ખાલી ટકાવી પડે. અને એમાં ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન તો એટલા બધા ઇમ્પ્રેસ થઈ ગયેલા અમારી સેવાથી કે આખો હોલ ફૂલ હતો. અમે છે ને આમ પડદાની પાછળ ઊભા રહીએ અને જોઈએ કે છેલ્લે કોઈ ખાલી જગ્યા દેખાય 15-20 મિનિટ પછી તો ત્યાં જઈને બેસતા, બાકી ખૂણામાંથી પ્રોગ્રામ જોઈએ. કેમ કે સ્વાભાવિક છે, ટિકિટ હોય નહીં, પાસ હોય નહીં. તો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન ઇધર આવો, મેરે પાસ બેઠો. એમની સામે આમ બેસાડીને. તો આ રીતે પછી આ તો અમે ઘણી જગ્યાએ આવી રીતે ઘૂસણખોરી કરી. મેં બીજા એક ડૉક્ટર સ્નેહલ તલાટીની વાત કરી. એ બહુ મોટો પીસ જેને કહેવાય મારા જે હાસ્યરેખામાં આવે છે ને તેમાંથી ઘણી બધી ઘટના એની સાથે રિયલ બને. તો એની પાસે દરેક જગ્યાની નવરાત્રિના, દરેક જગ્યાના વોલેન્ટિયરના જેટલા ટાઈપના બિલ્લા અવેલેબલ હોય માર્કેટમાં, એ બધા બિલ્લા એ સ્ટોક કરીને રાખે. અને એનું એક બોક્સ રાખેલું, એ બોક્સ લઈને જાય કોઈ બી જગ્યાએ, પછી ત્યાં જોઈએ કે વોલેન્ટિયરે કેવો બિલ્લો કર્યો એ અંદરથી કાઢે. બહુ નિર્દોષ. અને દરેક હોટલના મેનુ ચોરી લાગે, દરેક હોટલના. પછી એમ મેં કહ્યું હતું પણ મેનુ બિચારાનો શું કામ ચોરે? તે કે આપણે જઈએ ને, એક તો ખાવાનું કંઈ હોય નહીં હોટલમાં, એટલા પૈસા તો હોય નહીં, પણ પેલું જે દિવસે હોસ્ટેલમાં જમવાનું બંધ હોય ત્યારે બહાર જવું પડે, તો બધી હોટલના મેનુમાં સસ્તામાં સસ્તું શું છે અને એમ કે આપણે ત્યાં જઈએ તો ટાઈમ બગડે નહીં. આવું બધું કોલેજમાં હતું. એનીવે, તો આ તમારા સવાલનો જવાબ આવી ગયો. બરાબર. રહીશે જે કલાકાર અને આયોજક એ બેની વાત કરી કે બંનેને મૂંઝવણ થાય. તો અમે ઘણીવાર આ રીતે કાર્યક્રમોમાં જતા હતા સુરતમાં અને બહાર, બધાને એવી મૂંઝવણ થાય કે એ લોકો ઓડિયન્સમાંથી ઘણીવાર સવાલ બી પૂછે, અને ઘણીવાર આમ ઊભા હોય ત્યારે બી સવાલ પૂછે કે તમે એમ કે ડૉક્ટર પણ છો, કવિ પણ છો, કે આ બધું બબ્બે વસ્તુ કેવી રીતે જાણે બબ્બે પત્ની મેનેજ કરવાની હોય ને એવી તો પૂછે કે હું કેવી રીતે મેનેજ કરો છો. એટલે એ રીતે હું મારો જવાબ આપતો કે ભાઈ અમે તો એવું છે કે કવિતા જો નબળી લખીએ તો ડૉક્ટરો ચલાવી લે કે ભાઈ આ તો કવિ છે, આ કવિઓ ચલાવી લે કે ભાઈ આ તો ડૉક્ટર છે. અને પેશન્ટ જો સારું નહીં થાય તો ડૉક્ટરો બીજા બી ચલાવી લે કે ભાઈ આ તો કવિ છે એટલે પેશન્ટ બી સારું થાય. પણ પછી અમને મોડે જ્ઞાન થયું કે સારું આ 2 ઘોડા પર સવારી કરવી, એમાં આપણે ઉથલીએ તો ઠીક છે, ઘણી વાર ઘોડો પણ ઉથલી પડે. એટલે ત્યારથી પછી અમે બંને નક્કી કર્યું કે થોડા વર્ષો પહેલાં કે ભાઈ મારે મારથી આ કવિતાવાળો ઘોડો વધારે અઘરો છે,
કારણ કે એમાં બધું સર્જન કરવાનું હોય, બધું નવું કરવાનું હોય, ને આપણે બાળ અરજાઈવાળા, એટલે આપણાથી આ બહુ થાય નહીં. એટલે ધીમે રહીને મેં એક ઘોડો મેડિકલવાળો પકડી રાખ્યો અને બીજો જતો કર્યો, અને રહી છે ત્યાર પછી આ મેડિકલવાળો ઘોડો મને આપી દીધો અને કવિતાવાળો ઘોડો એને રાખ્યો. બીજી એક વાત મને યાદ આવેલી હતી તમારી છેલ્લી વાતમાંથી. શું હતી એ વાત? તું મારા જેવું નહીં કરે. હા યાદ આવી. ના આ પેલું આ ઘોડા પરથી હું પહેલા બીજે ચાલી ગયો. મુકુલભાઈ મારા મગજમાં જો હું તો એક સીધો સાદો ગામડાથી આવેલો, વલસાડ જિલ્લાના કિલ્લા પાર્ટીથી, એટલે કોઈ મેં કીધું કે કવિ શું છે આ કંઈ ખબર નહીં. મુકુલભાઈ બહુ જ્ઞાની, એટલે મુકુલભાઈ એક દિવસ મને કે અમે ભણતા હતા ત્યારે કે રહીશ આ સલીમ જાવેદની જોડી ખબર છે? મેં કહું હા પિક્ચરમાં કે ખબર છે, એટલે એમ કે બસ કે હવે એના પછી આપણે જ છીએ. તમને હસવું આવે છે પણ આ સિરિયસ વાત છે, એટલે એમને મજાક પણ કીધું છે પણ મેં બહુ સિરિયસલી લઈ લીધું. અને અમે બંને નક્કી કર્યું કે આ બસ આ પાસ થઈ જઈએ, એટલે એમના માટે એ બી મુશ્કેલ હતું થોડું. એટલે આપણે પાસ થઈ જઈએ એટલે પછી મુંબઈ, અને બધું પ્લાનિંગ એમની પાસે તૈયાર હતું કે સવારે 8 થી 2 નોકરી મળે છે મુંબઈમાં, 3400-3500 રૂપિયા પગાર મળે, એટલે આપણું ઘર ચાલી જાય, આપણે બંને જણા રહીશું ત્યાં. લગ્ન બગનનો કંઈ ત્યારે એમના કે મારા મનમાં વિચાર હતો નહીં. અને એમ કે આપણે રહીશું બોમ્બેમાં એક સરસ નાની રૂમ લઈને, તને 3400 મળે, મને 3400 મળે, 8 થી 2 એમ કે આપણે ઇન્ટર્નશિપ પછી તરત જ નોકરી લઈ લઈશું મુંબઈમાં, બોમ્બે હોસ્પિટલમાં કે જસલોકમાં ને આમ તેમ કરીને. અને પછી આપણે બપોર પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. આ એમનો પ્લાન હતો અને મેં બહુ સિરિયસલી લઈ લીધું, અને એ પ્લાન તોડતા અમીનો દમ નીકળી ગયો. એટલે આ વાત હતી. પછી તો કેવું થયું કે એ પાસ થઈ ગયા અને એમને સૌરભ શાહ નામનો એક મિત્ર મળી ગયો, અને સૌરભ શાહે એમને સેક્સનો રસ્તો બતાવ્યો, એટલે કે પ્રકાશ કોઠારી સાથે મુલાકાત કરાવી. અને પછી એમના મગજમાં પ્રકાશ થઈ ગયો અચાનક કે મજા તો આમાં છે. એટલે એ તો બેસી ગયા સેક્સોલોજીસ્ટ થઈ ગયા, અને પછી બોલિવૂડને એને ભરોસે છોડી દીધું. કોઈને કઈ ક્વેશ્ચન પૂછવો છે કે આગળ ચાલીએ? હા બોલો ને, મોટા અવાજે બોલજો જરા. નિર્જા. હા મુકુલભાઈએ કીધું કે બે ઘોડાની વાત કરી કે બે ઘોડા પર એક સાથે સવારી ના થઈ શકે. એકચ્યુઅલી એ બોલ્યા તે પહેલા જ મારે એ સવાલ પૂછવો હતો કે શું બે પ્રોફેશન્સ એક સાથે નહીં થઈ શકે? તમે બંને એક પ્રોફેશન કેમ પસંદ કરો? વિવેકભાઈને જોઈએ ત્યારે થાય કે થઈ શકે, પણ એટલે ખરેખર આવું કરવું હોય તો કરી શકે કે પછી તમે જસ્ટિફાઈ નહીં કરી શકો? વિવેકભાઈ તો જેન ઝી છે એટલે કંઈ બી કરી શકે. તમે બીજો ઘોડો આપી દો તો બી એનો કરી શકે. આઈ થિંક ઇટ ઇઝ, એટલે બહુ સિરિયસલી જવાબ આપું કે ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન. તમને હું કોઈને એમ ના કહું કે મારા જેવું કરો. વી આર ચાઇલ્ડલેસ બાય ચોઇસ, હું ને અમી. પણ કોઈ મને પૂછે તો હું એમ ના કહું કે તમે આમ કરો. એવી રીતે ઘણા બધા ડિસિઝન એવા હોય. મારી પાસે ફર્સ્ટ ટાઈમ જ્યારે ગ્રીન કાર્ડ આવેલો ત્યારે મેં પાછો આપી દીધો કે હું મારે અમેરિકા નથી જવું, મારે અહીંયા રહેવું છે, કવિ તરીકે કામ કરવું છે. તો એમાં કંઈ એ ડિસિઝન હું એમ ના કહું કે તમને પણ આવું થાય તો તમે પણ આવું કરો. પણ રહીશની વાત બરાબર છે કે આ તો બધું લાઇટર આપણે વાત કરીએ, પણ આ ડિસિઝન ઘણીવાર બહુ અઘરું હોય છે ને બહુ સિરિયસ હોય છે. કારણ કે મારે તો હું તો લખવા માટે જ સર્જાયેલો એવું માનતો હતો, અને પછી મારે છોડી દેવું પડ્યું. તો એ બી સિરિયસ ડિસિઝન હતું. અને રહીશ બહુ ભરી પ્રેક્ટિસ છે. અમી પોતે બહુ સારી પીડિયાટ્રિશિયન, આ લોકો બંને જણા પીડિયાટ્રિશિયન હોવા છતાં આટલી સારી પ્રેક્ટિસ આટલી યંગ એજમાં મૂકી દેવી એ પણ બહુ સિરિયસ ડિસિઝન. કારણ કે આ લખવાનું કામ અને એમાંથી અર્થોપાર્જન કરવું એ કામ ખરેખર અઘરું છે. મરીઝ નહીં કરી શક્યા અને ગાલિબ નહીં કરી શકેલા. ગૌરંગભાઈ છે? ગૌરંગભાઈ નથી. તો ગૌરંગભાઈ મને એકવાર પૂછ્યું કે રહીશભાઈ હું એમ કે નોકરી મને છોડી દેવી છે અને મારે ટોટલી કવિતાને સમર્પિત થવું છે. તો ત્યારે મેં એમને કીધું કે ગૌરંગભાઈ તમે એક જ વસ્તુ કરો છો, કવિતા. અને કવિતામાં તમે બહુ પોપ્યુલર થશો ને વધારેમાં વધારે તો પણ 15 દિવસે એક કવિ સંમેલન આવશે, તો બાકીના 14 દિવસ શું કરશો તમે?
એટલે તમે કંઈક નોકરી હોય ધંધો હોય ટાઈમ પસાર થઈ જાય. બાકી એકલતા અને હું કરી શકું છું એનું કારણ છે કે હું 10 વસ્તુ કરું છું, હું 12 વસ્તુ કરું છું. હું સંગીતનો કાર્યક્રમ સંચાલન કરું, ગુજરાતી કરું, ગુજરાતી સુગમ સંગીત કરું, ક્લાસિકલ મ્યુઝિકનું પણ કરું, હું હાસ્ય પણ કરું, હું મનોવિજ્ઞાનના લેક્ચર પણ આપું. આટલી 12 જાતની વસ્તુઓ કરું ત્યારે મારી પૈસાની વાત છોડી દો, અનુવાદ, નાટ્ય લેખન કરું, ગીત લખું પિક્ચરોમાં, અનુવાદો કરું, બધી જગ્યાએ હાથ થોડો નાખ્યો. ત્યારે આ બધું ભેગું થઈને મારો દિવસ પૂરો થાય અને મને એક સેટિસ્ફેક્શન અથવા મને જેમ કહું કે વ્યસ્ત અને તલ્લીન રહેવાની લાગણી થાય. હવે આ હું કરી શકું છું આ કેમ કે મારા 10 જગ્યાએ હાથ છે. એટલે ગૌરવભાઈને મેં ના પાડી કે ગૌરવભાઈ આ તમારા માટે અત્યારે જરૂર નથી, તમે જે કંઈ કરો છો. એમને ખાલી એક જ ઇસ્યુ હતો કે બહારગામના નિમંત્રણો આવે એ નોકરીના કારણે જતા કરવા પડે, થોડી વહેલું રિટાયરમેન્ટ લઈ લેજો પણ બહુ અર્લી નીકળવાની જરૂર નથી. તો આ સમય એવો છે કે તમે કોઈને એમ કહો કે શું કરો છો, તો હું કવિ છું. આ પણ શું કરો શું છો ને આજકાલ તો બહુ ઇઝી છે. તમે આજે અમારા સમયમાં એકચ્યુઅલી જવું પડતું. એક યુવો વાણી કરીને પ્રોગ્રામ આવતો રેડિયો પર, તમે લોકોએ સાંભળ્યો હશે. મને પહેલો રેડિયોમાં તક એ લોકોએ જ આપેલી. તો એ યુવ વાણીમાં 27 રૂપિયાનો પુરસ્કાર મળતો. એમાં પુરસ્કાર કંઈ 10 રૂપિયાનો હતો અને 9 રૂપિયા 50 પૈસા કે એવી કંઈક ટિકિટ હતી, 8 રૂપિયા 50 પૈસા સુરત અને બરોડાની. એટલે એ આવવા જવાની ટિકિટના 17 રૂપિયા, એમ 27 રૂપિયાનો ચેક આવતો. એના માટે અમે બરોડા સુધી જતા અને એ કાર્યક્રમ કરતા. તો એ ટાઈમ એવો હતો કે એક્સપોઝર નહિવત હતો. આજે તો તમને ઘર બેઠા બેઠા મીડિયા પર તમે કવિતા લખી શકો છો, તમે તમારું પુસ્તક પ્રગટ કરાવી શકો છો, તમે તમારું પોડકાસ્ટ ચાલુ કરી શકો છો. એટલે કલાકાર માટે અત્યારે જેટલી તક છે એટલી પહેલા ક્યારેય નહોતી. સો તમે તમારું કામ ચાલુ રાખીને પણ આ પેરેલલ કરી શકો છો સમાંતર, જ્યાં સુધી એ પોસિબલ. જ્યારે તમારું કામ તમારું ગળું પકડીને કે હવે બાકીનું બધું છોડી દે અને આજ કર, ત્યારે તમારે એ કામ કરાય. બીજું બાકી હું તો ઘણીવાર કવિઓ બોલતા હોય અને અમારા પુરસ્કાર વિશે 2 કલાક બોલાય, અમે કરેલા અદ્ભુત મુશાયરાઓ વિશે ઘણું બધું બોલાય. પણ આવી બધી પંક્તિઓ અમે લખતા એ જમાનામાં કે થોડું આમ કવિ જોઈએ ને એટલે થોડું આમ અંદરથી ઓવર સેન્સિટિવ હોઈએ તો કવિતા લખાય. ત્યારે આવું પણ લખતા હતા કે મારી મરજીથી લખું છું હું ગઝલ, છોને કોઈ અન્યની મરજી નથી, ધ્યાનથી સાંભળશો નહીં તો ચાલશે, જીવદયાની આ કઈ અરજી નથી. તો મુકુલભાઈ એક બે મુક્તકો તમે, પછી હું એમ કરીને આપણે આગળ વધી. ખબર છે કે ગયો ક્યારે અને ક્યારે આવ્યો છે, ખબર છે કે ગયો ક્યારે અને ક્યારે આ આવ્યો છે. સમય જે આપ જીવો છો બધાએ એને જાણ્યો છે, સમય જે આપ જીવો છો બધાએ એને જાણ્યો છે. કે તમે ઘડિયાળને શોધી તો એમાં ધાડશી મારી, કે તમે ઘડિયાળને શોધી તો એમાં ધાડશી મારી, કે અમે નહીં આવનારો કાળ પણ શોધી બતાવ્યો. એકાદ ગઝલ તો પ્લીઝ તું બોલતો ને પછી આપણે એક તમારું એક મુક્તક હું બોલું કે આ મુકુલભાઈ છે તે મેં એના સંગ્રહનું 68 કોઈ પણ પાનું ખોલો તમને એકાદ તો જોરદાર વસ્તુ મળવાની છે. તો આ સાંભળો કે ઉપલબ્ધ એક જણની અદાશી અજબ હતી, ઉપલબ્ધ એક જણની અદાશી અજબ હતી, એ પણ ભૂલી જવાયું કે શેની તલબ હતી. પાસે જઈને જોયું તો કંઈ પણ હતું નહીં, કે પાસે જઈને જોયું તો કંઈ પણ હતું નહીં. રેતી ઉપર લખ્યું હતું અહીંયા પરમ હતી. રેતી ઉપર લખ્યું હતું, પુસ્તક પરત નથી. તો સારી કવિતાની ખાસિયત એ છે કે મુકુલભાઈએ અલબત્ત એમની અનેકમાંની એક પ્રેમિકા માટે લખ્યું હશે કે ઉપલબ્ધ એક જણની અદાસી અજબ હતી, એ પણ ભૂલી જવાયું કે શેની તલબ હતી. પાસે જઈને જોયું તો કંઈ પણ હતું નહીં, રેતી ઉપર લખ્યું હતું અહીંયા પરમ હતી. તો આ સમય આવે તમે આ રાજકારણીને પણ લાગુ પાડી શકો કે રેતી ઉપર લખ્યું હતું કે અહીંયા પરમ હતી. અચ્છે દિલાને વાલે
કવિતાની વાત આવી તો મુકુલભાઈ પેલું ગઝલ તમને યાદ હોય તો સંભળાવો, બે ખંસો વાળી. કે બે હંસો ચાંચ બોળીને ઉડી ચાલ્યા જુઓ. બે હંસો ચાંચ બોળીને ઉડી ચાલ્યા જુઓ ને સરોવરમાંથી જળ કેવા ખૂટી ચાલ્યા જુઓ. વાહ વાહ વાહ. કે બે હંસો ચાંચ બોળીને ઉડી ચાલ્યા જુઓ ને સરોવરમાંથી જળ કેવા ખૂટી ચાલ્યા જુઓ ને જરૂર. ગઝલ તમે જે સંભળાવતા હતા. આ સાચી કઈ વાત સાચી? અરે ના બેન, એમણે કીધું બાલ્યવયથી હતો એ વાત વધારે. આગળ. અલ્ઝાઇમર વાળી વાતમાં તો એવું છે કે એક ગુજરાત મિત્રના પત્રકાર કે જે પછી વકીલ બની ગયા, એણે એક સ્ટોરી કરેલી. લોકો આજકાલ બહુ ભૂલી જાય છે, એટલે એણે આવીને મારી સાથે વાત કરી. મેં એને મારા કિસ્સા કીધા કે હું બીજાના બૂટ ચપ્પલ બી પહેરી જાઉં છું, તો એને માન્યું નહીં. પછી એણે એ સ્ટોરી પછી છપાઈ ગઈ, આપણે ખબર નહીં પડી. પણ પછી થોડા દિવસ પછી એ મને આમ જ્યારે ફંક્શનમાં મળ્યા તો પછી મેં એને જોયા કરવાનું. મેં કે તમે તે સાચું કીધું એમ એવું કેમ? તો કે પેલું ભૂલી જવાવાળું હતું ને તો મને ઓળખ્યો નહીં ને એમ કે. મુકુલભાઈ પાસે એક કલા છે કે કોઈ માણસ એમને પૂછે ને કે તમને ઓળખાણ પડી ગઈ મારી, તો એ ના નહીં પાડે, પડે જ નહીં, પણ એ ના તો નહીં જ પાડે, એ ચલાવ્યા કરે 15-20 મિનિટ જેટલું ચાલે એટલું ચલાવે. પછી પેલો બિચારો કંટાળીને કહે કે ભાઈ હું આ છું એમ કહેવું પડે, પહેલાં પોતે જ કહેવું પડે. એટલે ભગવાને સ્મરણ શક્તિ ઓછી આપી છે, પણ અમુક બીજી એવી કળા આપી છે કે ના ના, મુકુલભાઈની જે શક્તિ છે અમુક, તેના વિશે પછી હું વાત કરીશ. અત્યારે મંચ પરથી રમણીકભાઈ મને મળીને એવું પૂછે કેમ ઓળખાણ નહીં પડી? અરે પડી ને વળી, તમને નહીં ઓળખે. એટલે કે બોલો કોણ એમ કે. મેં તો જયંતિભાઈ. અરે રમણીકભાઈ. અરે બાબા બિલકુલ જયંતિભાઈ જેવા તાકાત કરે. તમે નથી ઓળખતા જયંતિભાઈને? હવે આ ખરાબ માણસ છે, તમારા હું શકન છે. પછી પેલો માણસ બીજા દિવસે કે પેલા જયંતિભાઈને મુલાકાત કરાવવામાં હું રહીશું નંબર આપી દઉં. મુકુલભાઈ ગઝલ તમે કઈ સંભળાવો? મુક્તા ઓકે. કે અમુક લોકો ફક્ત ખાવા જીવે છે ને બીજા પીવા. અમુક લોકો ફક્ત ઘણા લોકો મારી બહુ દિવસો સાંભળે તો કોઈને એમ લાગે કે આ માણસ તો પીવા સિવાય કંઈ કરતો જ નહીં. પણ હકીકત છે કે હું નથી પીતો છતાં પરમિટ ધારક છું. કે અમુક લોકો ફક્ત ખાવા જીવે છે ને બીજા પીવા. વળી કેટલાક જીવતા હોય છે કેવળ દવા પીવા. વળી કેટલાક જીવતા હોય છે કેવળ દવા પીવા. ખરી મસ્તીથી જીવવાની મજા તો માત્ર એ લે છે જે યમરાજાને પૂછે છે ચાલ આવે છે ચા પીવા. ક્યાં વાત. તો હવે આ હળવાશ સમજાય અને આપણે મારે એવું છે કઈ વાત ચાર મુક્તક કે હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય. વાહ વાહ. કે હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય. એકાંતમાં તો જાતને સામે મળી જવાય. કે હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય. એકાંતમાં તો જાતને સામે મળી જવાય. સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં પણ કેમ છો કહીને તો પાછા મળી જવાય. વાહ 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 વાહ. તો કે હયાતી આપી યુગોથી હવન ચલાવે છે. કે હયાતી આપી યુગોથી હવન ચલાવે છે. જ્વલંત જાત નહીં એ જ્વલન ચલાવે છે. કે જ્વલંત જાત નહીં એ જ્વલન ચલાવે છે. ને રહીશ એ તને ક્યાંથી ઠરીને બેસવા દે. રહીશ એ તને ક્યાંથી ઠરીને બેસવા દે. ગ્રહો જે ઘૂમતા રાખી ગગન ચલાવે છે. ગ્રહો જે ઘૂમતા રાખી ગગન ગ્રહો ઘૂમતા હોય, ગગન આખું ફરતું હોય ચક્રાઓ, ત્યારે આપણને સ્થિરતા મળે એવી આપણે અપેક્ષા ના રખાય.
ન ભોમિયા ન તો નકશા લઈને રખડું છું, ન ભોમિયા ન તો નકશા લઈને રખડું છું, લપેટી પગમાં હું રસ્તા લઈને રખડું છું, તલાશ છે મને મારી સળંગ હસ્તીની, હું મારા અંશો અધૂરા લઈને રખડું છું. મુકુલભાઈ શોધો. પહેલા મારું ટ્યુનિંગ એવું હતું કે એમને ખબર પડી જાય કે આ રઈસ પાપા મારે છે એટલે એ ચાલુ કરી દે. હા એવું છે એટલે હા આવી ગયું તૈયાર. ગઝલ સ્વાગત. કે મને જે ઝેર ગોઝારું ચડે છે, મને જે ઝેર ગોઝારું ચડે છે, ગઝલ ગીતોનું સહિયારું ચડે છે. મને જે ઝેર ગોઝારું ચડે છે, ગઝલ ગીતોનું સહિયારું ચડે છે, ને જેઓને રૂપ આ તારું ચડે છે, જેઓને રૂપ આ તારું ચડે છે, પછી તેઓને ક્યાં દારૂ ચડે છે? જેઓને રૂપ આ તારું ચડે છે, હરીશભાઈ આપણી સ્ટાઇલ છે કે જેઓને રૂપ આ તારું ચડે છે, શહેનશાહે તગઝુલ છે હરીશભાઈ આપણા, કે જેઓને રૂપ આ તારું ચડે છે, પછી તેઓને ક્યાં દારૂ ચડે છે? ને હું એ દર્શાવવા બહુ નીચે ઉતર્યો, હું એ દર્શાવવા બહુ નીચે ઉતર્યો, એના ઘર કરતા ઘર મારું ચડે છે. હું એ દર્શાવવા બહુ નીચે ઉતર્યો, એના ઘર કરતા ઘર મારું ચડે છે. અને ખીણોને યાદ જે રાખે હંમેશા, ખીણોને યાદ જે રાખે હંમેશા, એ માણસ પહાડ પર સારું ચડે છે. ખીણોને યાદ જે રાખે હંમેશા, એ માણસ પહાડ પર સારું ચડે છે. ક્યાં વાત, દારૂ સિવાય સારું હતું. તો એક ગઝલ ઇરશાદ. કે આટલી બધી આઈડેન્ટિટીની વચ્ચે એમ ગઝલકાર તરીકે બોલવાનું હોય, આમ તો પૂછીએ પણ નહીં કે શું કેટલા વાગે, આમ બસ હાજ પાડી. એટલે અત્યારે પણ મિત્રોનો ફોન આવ્યો, કવિતાની વાત છે, હાસ્યની વાત હોય તો હું 10 જાતના નાટક કરું, હું આમ પૈસા બધું નક્કી કરું, પણ કવિતા ગઝલની વાત હોય તો ક્યારેય એ વાત હું કરતો નથી. તો જ્યારે એ જાણ થાય છે કે મારું કંઈ નથી, કે જ્યારે એ જાણ થાય કે મારું કંઈ નથી, એ પણ પછી તો શાયરીથી સારું કંઈ નથી, એ પણ પછી તો શાયરીથી સારું કંઈ નથી, ને અંગત નથી આ વિશ્વમાં કલદાર સમ કશું. પૈસા તો મારા પૈસા, મારી મિલકત, કલદાર એટલે કલદાર મિલકત, કે અંગત નથી આ વિશ્વમાં કલદાર સમ કશું, ને આ વિશ્વમાં કલા સમૂહ સહિયારું કંઈ નથી, ને વિશ્વમાં કલા સમૂહ સહિયારું કંઈ નથી. કેડી ન હો કે નકશો ન હો એ તરફ જવા, કેડી ન હો કે નકશો ન હો એ તરફ જવા, એક કાવ્યની કડી સમૂહ પરવારું કંઈ નથી, એક કાવ્યની કડી સમૂહ પરવારું કંઈ નથી. ને મુકુલભાઈએ જ આ એક વસ્તુ શીખવેલી, એ ભૂલી ગયા છે, પણ એમની પાસેથી આ શીખેલો છું હું, કે વંટોળમાં હો ઘાસથી બળવાન શું બીજું, કે વંટોળમાં હો ઘાસથી બળવાન શું બીજું, ને વૃક્ષ કરતા બાપડું નોંધારું કંઈ નથી, ને વૃક્ષ કરતા બાપથી નોંધારું કંઈ. મુકુલભાઈએ મને એકવાર કીધેલું કે રઈસ, જો 0 થી શરૂ કરવાની તાકાત હોય, તમારી ફોલબેકની જે સિસ્ટમ છે એ તમને દુનિયા બધું લૂંટી લે, પછી પણ જો નવેસરથી શરૂ કરવાની તમારામાં તાકાત હોય તો તમને કોઈ તમારું કશું બગાડી ના શકે. આ જ મતલબનો એક શેર ગાલિબનો પણ છે. નિશાન કયો છે શેર? કહું છું યાદ આવશે હમણાં. હા એ હા. घर में क्या था कि तेरा गम उसे गारत करता. 1857 નો વિપ્લવ છે, બધી જાતની મહામારી છે, તકલીફ છે. ગાલિબ કહે છે કે ઘર में क्या था કે તેરા ગમ ઉસે ગારત કરતા. દુર્ઘટનાની કોઈ મજા નથી કે મારું બગાડી શકે, કે ઘરમાં કંઈ એવું હતું નહીં કે દુર્ઘટના થવાથી શું લૂંટાઈ જવાનું છે. હવે જોજો કે ઘર में क्या था કે તેરા ગમ ઉસે ગારત કરતા.
वो जो रखते थे एक हसरते तामीर, ફરીથી નિર્માણ કરવાની સપનું, હસરત, એ જે અમે રાખતા હતા દિલમાં, સો હે वो जो रखते थे एक हसरते तामीर, सो है, એટલે ફરીથી નિર્માણ કરવાની જે ક્ષમતા હતી. હવે કોઈ તમારા પ્લાનને કે તમારા સપનાને કઈ રીતે લૂંટી શકે? તમારું ઘર લૂંટી જાય, તમારા પૈસા લૂંટી જાય, તમારા મનમાં સપનું હોય એને કોઈ કઈ રીતે લૂંટી શકે? તો આ શેર હતો કે વંટોળમાં હો ઘાસથી બળવાન શું બીજું, ને વૃક્ષ કરતા બાપડું નોંધારું કઈ નથી, ને અજવાસના ગુલામ છે જળહળ થતા મહેલ, કે અજવાસના ગુલામ છે જળહળ થતા મહેલ, એક આગિયાને પૂછજો અંધારું કઈ નહીં, એક આગિયાને પૂછજો અંધારું કઈ, તમારો પોતાનો પ્રકાશ હોય તો અંધારું, કે એક આગિયાને પૂછજો અંધારું કઈ નથી, ને શોધે છે શાંત સ્થળ સહુ આસન લગાવવા, યોગા કરવું છે, ધ્યાન કરવું છે બધા, કે શોધે છે શાંત સ્થળ સહુ આસન લગાવવા, મનથી વધીને વિશ્વમાં કચિયારો કઈ નથી, મનથી વધીને વિશ્વમાં કચિયારો કઈ નથી. કે ઝઘડાઓને એવી કરામતથી હલ કરજે, ઝઘડાઓને એવી કરામતથી હલ કરજે. ટાઈમ પૂરો થઈ હાલો આવી કરામતથી હલ નહીં કરતા. તમે જો કે રહીશને બી યાદ કરતા તકલીફ પડતી કે આ તમે રહીશ ચોકસી કહ્યું ને એની અસર છે. અટકમાં અટકી ગયો. કે ઝઘડાઓને એવી કરામતથી હલ કરજે, આજે જે ગુસ્સો આવે છે તે કલ કરજે. આજે જે ગુસ્સો આવે છે, માફ કરજો થોડું સાયકેટ્રિક સેક્સોલોજીમાં આવી જાય તો ચાલે, કે આજે જે ગુસ્સો આવે છે તે કલ કરજે, ને ઈશ્વર ક્યાં આવીને રિયલ દર્શન આપે છે, ઈશ્વર ક્યાં આવીને રિયલ દર્શન આપે છે, તું પણ એના પૂજા પાઠ વર્ચ્યુઅલ કરજે. ઈશ્વર ક્યાં આવીને રિયલ દર્શન આપે છે, તું પણ એના પૂજા પાઠ વર્ચ્યુઅલ કરજે. દરિયાને મેં મારો નંબર આપી કીધું, દરિયાને મેં મારો નંબર આપી કીધું, ખૂબ એકલું લાગતું હોય તો ડાયલ કરજે. દરિયાને મેં મારો નંબર આપી કીધું, ખૂબ એકલું લાગતું હોય તો ડાયલ કરજે. કે ઓનલાઈન આંસુઓ મેં મંગાવ્યા છે પણ, ઓનલાઈન આંસુઓ મેં મંગાવ્યા છે પણ, જલ્દી ગુજરી જાઓ તો ઓર્ડર કેન્સલ કરજે. ઓનલાઈન આંસુઓ મેં મંગાવ્યા છે પણ, જલ્દી ગુજરી જાઓ તો ઓર્ડર કેન્સલ કરજે. ને મેં ભગવાનને સામેથી શ્રાપ આપ્યો કે જા, મેં ભગવાનને સામેથી શ્રાપ આપ્યો કે જા, એકલે હાથે સકળ સૃષ્ટિને હેન્ડલ કરજે. મેં પહેલી શરૂઆતમાં ગઝલો હું લખતો હતો એટલે મુકુલભાઈને બતાવો, મુકુલભાઈ નજર નાખે અને મને કહે કે આ બરાબર છે, આ બરાબર છે, એમ 10 ગઝલ સુધી એમણે કહ્યું. અને પછી મને કીધું કે હવે તારે મને બતાવવાની જરૂર નથી, હવે તું બરાબર લખે છે, હવે તારે કંઈ બતાવવાની જરૂર નથી. ને પછી ભવિષ્ય પણ એક પાકેલું, એમનો હું બોલતો નથી. ના ચાલશે. સુરતના એક કવિનું નામ કીધેલું કે આના કરતા તું સારું લખે છે, 2 વર્ષ મારા કરતા સારું લખશે. મોટા કવિનું નામ દીધેલું. હવે વધારે નહીં બોલશો, લોકો સમજી જશે. તો પછી તો એવું થયું કે એમણે મને ગઝલ બતાવવાની ના પાડી, પણ પછી થોડા વખત પછી એ એવું બધું લખતા થઈ ગયા સેક્સોલોજી પ્રેક્ટિસ પછી કે મારે એમની ગઝલ જોવી પડે. કોઈ પણ પ્રોગ્રામમાં જવાનું હોય એટલે હું અમે સાથે હોઈએ, સાથે આવે મોટેભાગે એકલા, અને અમે જોઈએ મુકુલભાઈ શું બોલવાના છો, એટલે કે આ પેલું 7 દિવસથી ચડા છે આ નહીં બોલતા, પછી કે આ પેલું મેલેરિયા લવેરિયા વાળું નહીં બોલતા. આમ અમારે જબરજસ્તીથી એમને માથા પર બંદૂક મૂકીને અમુક રચનાઓ ના પાડવી પડે કે આ નથી બોલવાનું. આજે પણ મેં કીધું એમને કે ઓડિયન્સ સારું છે, એકલી કવિતા જ બોલી, ચાલુ વસ્તુ નહીં બોલતા એમ. તો પછી 10-15 વર્ષ એવું કર્યું મેં. પછી જોયું કે આ માણસ માથા પર બંદૂક મૂકી હોય ને તો પણ એને જે બોલવું હોય એ જ બોલે છે. એટલે પછી હવે છોડી દીધી અને મુકુલભાઈ જેવા છે એનો સ્વીકાર કર્યો. અમે બધાએ બહુ પ્રયાસ કર્યો કે કેમ કે એક સમયમાં મુકુલભાઈની જે સર્જનાત્મકતા છે, મુકુલભાઈની જે ભાષા કર્મ છે એ અનૂઠું હતું. એમના સમયમાં બીજા 3-4 કવિઓ હતા નોંધપાત્ર, ઉદયનભાઈ, હેમનભાઈ, ભરત વિંજોડા બધા જ હતા,
પણ મુકુલભાઈ જે શક્યતા લઈને આવેલા ગુજરાતી ગઝલમાં એ હું એમ કાયમ કહું છું કે એક સૂર્યની જેમ પ્રકાશ છે નહીં, ધૂમકેતુની જેમ એક લીસોટો બતાવ્યો 7-8 વર્ષ સુધી એમને 1978માં લગભગ એમને લખવાનું ચાલુ કર્યું હશે. આમ 75 થી કરેલું, પણ 78 થી મેજર પોએટ્રી બધી એમની ત્યારથી આવવાની શરૂ થઈ. 81માં એમનો પહેલો સંગ્રહ આવ્યો, 85માં 87માં બીજો સંગ્રહ આવ્યો. ધેટ્સ ઇટ. એક જ 10 વર્ષ એમણે એક દાયકો જેન્યુઇન ગઝલ લખી. પછી તો કોઈની કંકોત્રી બી લખે, પછી તો કોઈના ત્યાં બાળક જન્મે એનું પણ ગીત લખે, કોઈ ગુજરી જાય તો એનું પણ લખે. એક મેં એના વિશે રમૂજ લખેલી મુકુલભાઈ માટે કે એકવાર છે ને સનશાઇન નામની એક સ્કૂલ હતી અને એ લોકો સ્કૂલનું એન્થમ લખાવવા માટે મુકુલભાઈ પાસે આવ્યા. એટલે મુકુલભાઈ એમની આદત એવી કે 3-4 ધક્કા તો ખવડાવે છે, તે વગર કોઈનું કંઈ કામ નહીં કરે. એટલે પેલા સનશાઇન વાળા બિચારા કંટાળી ગયા. 3 વાર કે આવો ને કાલે તૈયાર હશે, કાલે તૈયાર જ હશે એમ. તો એટલી વારમાં બીજા એક શેમ્પુ વાળા ભાઈ હતા, તે એમની એડવર્ટાઇઝમેન્ટ લખાવા તો એ પણ મુકુલભાઈને આમ લગભગ આમ કરગરીને ગયા 3-4 વાર કે મુકુલભાઈ લખી આપો ને, અમારે ઓનલાઈન મૂકવાની છે. મુકુલભાઈ પછી જોયું કે આ બેમાંથી કોનું કામ કરવું પડે એમ છે. તો મુકુલભાઈને થયું કે આ શેમ્પુ વાળાનું કરી દઉં, સ્કૂલ વાળા તો બિચારા સભ્ય માણસ છે, માની જશે. એટલે જે વધારે ત્રાસ આપે એનું જ કામ કરે. આ તમને બધાને ચાવી આપું છું. તો પેલા શેમ્પુડાનો ત્રાસ વધારે હતો એટલે એનું લખી નાખ્યું. ફોન કર્યો કે ભાઈ શું તમારું શેમ્પુનું નામ છે? પેલા કીધું તમારું સનશાઇન શેમ્પુ કેમ સાહેબ, તમે બધું ડિટેલ તો આપેલી છે. એટલે મુકુલભાઈ લખ્યું કે સનશાઇન બેમિસાલ રખે બાલ કા ખ્યાલ, એટલે વાળનો સનશાઇન બેમિસાલ આમ કરીને લખ્યું. પછી પેલા ભાઈ શેમ્પુ વાળા ભાઈને એમ થયું કે આગળ લખવાના મળે નહીં એટલે પાછા આવ્યા જ નહીં. એટલે 2-3 દિવસ પેલા સ્કૂલ વાળા સ્કૂલ વાળું ગીત તો મુકુલભાઈ આ તૈયાર જ છે, શેમ્પુ વાળું ગીત એને આપી દીધું. પેલો વાંચે કે સનશાઇન બેમિસાલ ક્યાં બાત રખે બાલ કા ખ્યાલ, બાળકો એ આખું ગીત હતું. અત્યારે મને યાદ નથી. આ સત્ય ઘટના નથી, પણ આધારિત છે. સત્ય અલગ હતા ખતરનાક છે. એ તમને કહો, આ મુકુલ ચોકસી નામનો કવિ ક્યાં ગુમાવી દીધો આપણે. હવે હસવા જેવી જ વાત છે, હવે એમાં પણ રડવાનું નથી. સુરતમાં ઇલેક્શન હતું લોકસભાનું, જાહેરમાં કહેવામાં આવે કે મને સંકોચ નથી. ત્યારે રૂપિન પચ્ચીગર અમારા મિત્ર યોગેશ દેસાઈના ખાસ શું થાય એમના યોગેશભાઈના સાડુભાઈ થાય. તો યોગેશ દેસાઈ અમારા મિત્ર, એટલે રૂપિનભાઈ કોંગ્રેસમાં હતા. તો મુકુલભાઈ બધું એમને સૂત્રો લખી આપે, પંજો, વિકાસ, આ બધું જે બી કઈ જમાનામાં ચાલતું કોંગ્રેસનું તે મુકુલભાઈ પાસે લખાવે અને પેલા આમ લોહી પી જાય. અને આ ભાઈ લખીને એમનો ધનસુખ નામનો માણસ હતો એ આપી આવ્યા. હવે મજા જ લીધો કે કાશીરામ રાણા એની સામે ઉભેલા. તો કાશીરામભાઈ સાથે બી સારો પરિચય, એટલે કાશીરામભાઈનું બી બધું લિટરેચર આ જ લખે. હવે તમને ઇલેક્શનનું રિઝલ્ટ બધું ખબર હશે, પણ એ આખા કેમ્પેઇનમાં 20-25 દિવસ સુધી રોજ એક કવર રૂપિનભાઈના ત્યાં જાય અને એક કવર કાશીરામની સામે જાય. રૂપિનભાઈ કોંગ્રેસમાંથી ઉભેલા તે વખતે, તમને યાદ હશે, આજથી 20-25 વર્ષ પહેલાની વાત છે. 2004નું ઇલેક્શન હશે કદાચ, હા લગભગ. લોકસભાનું ઇલેક્શન હતું સાહેબ. લોકસભા સાથે બી ખિલવાડ કર્યા મને, સંસદ સાથે, સાંસદો સાથે ખિલવાડ કર્યા. પછી એક દિવસ ઉલટ પહોંચી ગયો. કાશીરામભાઈ કે મુકુલભાઈ આ શું તમે આજે દારૂ પી? હવે મારો ડ્રાઈવર હતો ને જે ધનસુખ કરીને, એને વાંચતા લખતા નહીં આવડે, એટલે એક કવરના કલર પરથી અને મારી શાળામાં કે એક લાલ કલર પીળું હશે કે એવું કંઈક બીજો કલર હશે, કે મેં ભૂલમાં બીજા મૂકેલું. એ કલર જોઈને એ ભાજપના કાર્યાલય પર આપી. નસીબ જોગે ત્યાં જે બેઠેલો હતો મારો દોસ્તાર હતો, કે મને કહે કે સાહેબ તમે લખો બરાબર કોંગ્રેસનું, પણ અહીંયા નહીં મોકલો એમ. આમ એ ગમે તેને હેન્ડલ કરી લે. અને તો આ મુકુલભાઈ આ બધામાં, પત્રકારોમાં, રાજકારણીઓમાં, આ બધા કંકોત્રી લખાવવાવાળાઓમાં ને એ બધામાં ખર્ચાઈ ગયા, સોશિયલ રિલેશનમાં ખર્ચાઈ ગયા. ખબર નહીં એમના નસીબમાં કદાચ આવું જ હશે કે 10 વર્ષ સિરિયસ પોએટ્રી લખવી. પણ આપણે જ્યારે માણસ તરીકે મુકુલભાઈ આજની તારીખે પણ
આપણે સલામ કરવા પડે, પણ કવિ તરીકે અમને બહુ બધી ફરિયાદો છે. કવિ તરીકે એમની જે શક્યતાઓ હતી એ એમણે પૂરી કરીને અને કવિતાને અન્યાય કર્યો. બીજા કોઈને કર્યો કે નહીં ખબર નથી, કવિતાને એમને બહુ અન્યાય કર્યો. 1987 પછી 90 પછી ભાગ્યે જ કંઈક બી આગળ આમાં વર્ચ્યુઅલ ને આ બધું ડાયલ ને બધું આવી જાય એમની કવિતામાં. એ ગમે એટલી કોશિશ કરે, એક બે સારા શેર બી હોય એમાં, પણ anyway. હઝલ એમની પાસે શીખ્યો હું લખતા. હઝલ પહેલી મેં એમની પાસે જ સાંભળેલી. હઝલ જેવી કોઈ વસ્તુ આવે એવી પણ મને ખબર નહીં હતી, પણ એ પેલું મરીઝનો શેર હતો ને, મુકુલભાઈ પેલું તમે કરેલું આપણે મરીઝ, હું યાદ કરું છું, આવી જશે હમણાં જ યાદ આવી જશે. ના હા એ તો મને હા, આંસુ ઢળીને હોઠ પર આવી ગયા મરીઝ, હા પીવાને માટે તારું રુદન હોવું જોઈએ, તો એની અંદર એને ચિકન હોવું જોઈએ. પેલું એ કહ્યું તારા જ હાથે ટાંકેલું ને તે જ તોડેલું, હરેક શર્ટમાં એવું એક બટન હોવું જોઈએ. આવા બધા શેર લખતા અને આ બધાથી હું પણ ગઝલના રવાડે ચડ્યો. એ જમાનામાં મુકુલભાઈ સૌથી વધારે ફેમસ થયા કવિઓમાં 1981ની સાલમાં. ત્યારે 1981માં એ તો 22 વર્ષના હતા અને ગુજરાત સાહિત્ય અકાદમીનું આબુમાં અધિવેશન થયેલું. તો એમાં એમણે એપિટાફ લખેલા, ખબર કાવ્યો, કે આ કવિઓ બધા ગુજરી જાય. ધારો કે હવે 22 વર્ષનો કવિ આવી હિંમત કરે છે કે મોટા મોટા કવિઓના માટે કે આ કવિ ગુજરી જાય તો એની કબર પર શું લખવું જોઈએ, એ ખબર કાવ્યો લખેલા. તો એ પહેલું જેન્યુઇન હાસ્ય હતું. જો તમારી પાસે હોય તો એ સવાલ એટલે એ તો ત્યાં આબુમાં એકચ્યુઅલી સાહિત્યનું બધું શીખવા ગયેલા રઘુવીરભાઈ ને ભોળાભાઈ પટેલ ને રઘુવીરભાઈ બધા મોટા મોટા સાહિત્યકારો હતા. ભોળાભાઈ પટેલ, સુરેશ દલાલ, સુરેશ જોશી, હા. એટલે પેલું પાસ ટાઈમ હોય વચ્ચે તો સ્નેહ રશ્મિ કંઈક એક્સરસાઇઝ રૂપે કંઈક લખીએ, એટલે થોડું મજાક મસ્તીનો માહોલ હતો. હવે તો પારે બધા સાથે હતા એટલે મજાકમાં પછી આવું સૂચ્યું. એ વખતે અમે મસ્ત અભિપ સારોદી એ આપણે સુરતના મૂળ, અને એમણે આવો એક એ પરંપરા પ્રમાણે એવું હતું કે કોઈની ખબર હોય તો સદગત આવા હતા એ બધું એની બાજુમાં લખાય. તો એના પરથી મસ્ત અભિપ સારોદી એની રમૂજને મજાકને કટાક્ષ કરતા થોડા લખેલા કે ભાઈ દૂધવાળાની ખબર પર શું લખ્યું હોય કે દરજીની ખબર પર શું લખ્યું હોય. આવી રીતે એમણે ઘણું બધું લખ્યું. એ મારા મગજમાં રહી ગયું કે આપણે કહ્યું કે નામ જોગ જ લખીએ એટલે આ બધા કવિઓ ધારો ગુજરી જાય, એ બધાની ખબર બને ને એક જુદું કબ્રસ્તાન બનાવે કે જ્યાં ખાલી કવિઓ જ લખાયેલા હોય. તો દરેકની ખબરની આજુબાજુ શું હોય, તો એવા મેં 40-50 લખેલા. અને બધા કવિઓને મારી નાખ્યા. એ વખતે આપણામાં એટલી હિંમત બી હતી કે આપણે એમને ગુમાવવાનું હતું નહીં, એટલે લખીને છપાવી નાખ્યા. તો એમાં આવું હતું કે દોસ્તો જાપાનના ઇતિહાસમાં બે જ દુર્ઘટના થયાનું છે સ્મરણ. એક હિરોશીમા પરનો બોમ્બ ને બીજું તેના હૈકુનું અપહરણ. સ્નેહ રશ્મિની ખબર પર પછી મેં એ બહુ ભોળાભાઈની કબરો ઉપર કંઈ લખ્યું નથી. એ વખતે ભોળાભાઈ પટેલ છે ને તે એક વિશિષ્ટ પ્રકારનો એમનો સ્વભાવ, એમનું ચયન, એમનું લેખન બધું એકદમ વિશિષ્ટ. બંગાળી ને આસામી ને એ બધું જ અનુવાદ કરતા મોટા અનુવાદ એમના બહુ એ ખાસ અનુવાદક તરીકે બહુ પ્રસિદ્ધ હતા. તો ભોળાભાઈની કબરો ઉપર કંઈ લખ્યું નથી, તો પણ એને પીછાણું સહેલું થઈ પડે છે. એની કબરની આજુબાજુ ફરતા જાનવર બંગાળીમાં હસે છે ને આસામીમાં રડે છે. પછી સુરેશ દલાલ, એ વખતે એ જમાનામાં સુરેશ જોશી અને ઉમાશંકર જોશી બે સ્કૂલ હતી. સુરેશ જોશી એટલે એકદમ પ્રબુદ્ધ અને નવી વાર્તા, નવી કવિતા, નવું સાહિત્ય, એ પ્રકારનો આખો એક પ્રકાર એમણે ઉભો કર્યો. અને ઉમાશંકર જોશી એટલે ટ્રેડિશનલ અને મૂળભૂત કવિઓ અને જે બિલકુલ ગુજરાતી ભાષાના શિષ્ટમાં રહીને લખે એ બધા ઉમાશંકરભાઈના શિષ્યો. અને આ સુરેશભાઈના એ નિયો લિટરેચર. તો સુરેશભાઈ એ છે ને તે
નવું લખતા, પણ એને સાહિત્યકારો અને વિવેચકો એને એટલું બધું પ્રાધાન્ય નહીં આપતા. અને સુરેશ જોશી એવું કહેવાય છે કે બહુ જબરદસ્ત પ્રતિભા ગુજરાતી સાહિત્યમાં કદાચ આટલા દાયકાઓમાં આવી કોઈ પ્રતિભા થઈ નથી, પણ એનું જેટલું મહિમા મંડન થવું જોઈએ એવું થયું નહીં. અને ઉમાશંકર જોશી કવિ સારા, પણ એ રાજ્યસભાના સભ્ય બન્યા અને બીજી બધી રીતે સોશિયલી વધારે પડતા એક્ટિવ, એટલે એવો ઉચ્ચ કવિ, પણ એમને એમના કરતાં લાર્જર દેન લાઈફ સાઇઝ પોર્ટ્રે કરવામાં આવતા સાહિત્યમાં સુરેશ જોશીની કમ્પેરિઝનમાં. તો ત્યારે મેં આ લખ્યું હતું કે બે જોશીઓની કબ્રમાં ગોટાળો થઈ ગયો. બે જોશીઓની કબ્રમાં ગોટાળો થઈ ગયો. સમજાય કોની કઈ છે ખબર કાશ એટલું, કે સમજાય કોની કઈ છે ખબર કાશ એટલું, કે ફૂલો ઉગ્યા છે એક ના પહેલી કબર ઉપર ને ઉગ્યું છે બીજી કબરો ઉપર ઘાસ કેટલું. સુરેશ જોશીની કબર ઉપર ઘાસ જ હોય અને ઉમાશંકરની કબર પર ફૂલ હોય. તો આ થોડા ઘણા એમાં તો ચંદ્રના બક્ષી પર બી લખ્યું હતું, એટલે આખા ગામને જે દવડાવે એના પર બી લખી નાખ્યું હતું. જોકે બક્ષી સાથે છેલ્લે સુધી બહુ સારા સંબંધો રહ્યા, એમણે પણ આ બહુ સ્પોર્ટીલી લીધું. અને બક્ષીનું તો બક્ષીનું લખ્યું હતું કે જે એમાં આગલી બે લીધી યાદ નથી, પણ જે વાર્તાને આપ ક્યાંથી ક્યાં લઈ ગયા એ વાર્તા જ તમને અહીં છોડી ગઈ જુઓ. અને રાજેન્દ્ર શુક્લ પર લખ્યું હતું કે એમની સ્ટાઇલમાં કે નગર ડગર કે કબર કશાનો ફરક હવે ના કશો એ સાજણ, મરે ન કોઈ શ્રોતા સજ્જન, ગઝલ તિહાર લગાવો પ્રિયજન. રાજેન્દ્ર બાપુ વિશે એવું વાત કે ગઝલ બોલવા બેસે તો પછી અટકે નહીં, આખી રાત ચાલે. તમે 50-60 તો સંભળાવી તમે ઉભો રહી ત્યાં સુધી એ ન કરે. એટલે એમની એક આ બહુ જાણીતી ગઝલ હતી કે ગઝલ તિહાલત ગાઓ પ્રિયજન. એના પર લખ્યું હતું કે નગર ડગર કે કબર કશાનો ફરક હવે ના કશો એ સાજણ, મરે ન કોઈ શ્રોતા સજ્જન, ગઝલ તિહાલત ગાઓ પ્રિયજન. આજે પણ ઈરાદો એવો છે અમારો. એક ગઝલ સંભળાવો. ઇરશાદ. આમ તો મને એમ અત્યારે ખબર નહીં કે મુકુલભાઈ વિશે બોલવાની ઈચ્છા થયા કરે કે એ રજૂઆત અત્યારે કેવા મુકુલભાઈ છે કરે ને અમે કેવા મુકુલભાઈને ચાહતા હતા એની વાત કરવાનું મન થાય. પરેશ, મારા પહેલેથી મારા મૂળમાં કવિતા લખતો થયો ત્યાંથી કે બહુ મોટા કવિ થવું કે કવિતાની બહુ સેવા કરવી એવું બધું કંઈ હતું જ નહીં. મને બહુ ગમતું હતું ને મારા શોખથી એ ત્યાં સુધી. એનો ખાલી એક કિસ્સો હું મારો પોતાનો કહી દઉં. બહુ લાજવાબ કિસ્સો છે કે અમારો એક મિત્ર છે શરદ વોરા કરીને, એ અત્યારે નોર્થ કેરોલિનામાં રહીશ, ત્યાં જઈને મુશાયરો બી કરી આવ્યો છે. નોર્થ કેરોલિનામાં પલ્મોનરી ચેસ્ટ ફિઝિશિયન છે. હવે એને MBBSમાં ગયા ત્યારે પહેલા જ દિવસે MBBSમાં મારો ક્લાસ તો 100 છોકરા હોય, પહેલા જ દિવસે એને એક છોકરી ગમી ગઈ. વેરી ફર્સ્ટ ડે. અને છોકરી વલસાડની હતી અને એના 5-6 ભાઈઓ બહેનો બધા જ મેડિકલ કોલેજમાં સિનિયર હતા. એટલે આ શરદ વોરા મારા ટાઈમ મોટો થેલા છાપ હતો અને લોબીમાં સિગરેટ બિગરેટ ફૂંકાય, એટલે એને કોઈ છોકરી એને હા પાડે એવું હતું નહીં. અને આ ગમી ગઈ છે. ક્લાસની સૌથી બ્યુટીફુલ છોકરી હતી ને સૌથી સંપન્ન છોકરી હતી. કઈ નહીં એને માઇક આપી દો તો બંધ થઈ જાય. તો એ ક્લાસની સૌથી સંપન્ન ફેમિલીમાંથી, વલસાડના સૌથી મોટા ફેમિલીની છોકરી, એટલે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી જેવું હતું. એટલે એના છોકરી કોઈ સંજોગોમાં હા પાડે એવું હતું જ નહીં, પણ એ પેલો એકદમ એ હતો કે આ છોકરી મને ગમે. તો 4.5 વર્ષ અમે સાથે ભણ્યા. પછી એ MBBS થઈને ઇન્ટર્ન થઈને પછી અમેરિકા ચાલ્યો ગયો. એ 4.5 વર્ષ દરમિયાન એણે પહેલા દિવસે ડિક્લેર કરી દીધું કે મને આ છોકરી ગમે છે. એ પાછો કવિતાનો શોખીન અમારા જેવો. એની સાથે એના બીજા કવિતાના સંસ્મરણો તો રહીશે બહુ બધા ખબર છે, અમે કંઈક એવા તોફાન કરેલા એ જમાનામાં. પણ પછી એ છોકરો પહેલેથી આમ પહેલી તો તરત એને પૂછાય એવું બી નહીં હતું. એટલે એક પક્ષી પ્રેમનું એક બહુ વરવું ઉદાહરણ હતું એ. એટલે એને સાંત્વના મળે એટલા માટે હું દરરોજ એને માટે એક કવિતા લખતો ચાલુ ક્લાસે. એ મેં 4.5 વર્ષ સુધી લખી. આઉટસોર્સિંગ.
પ્રેમપત્રો બી એક લખે, પછી એ પ્રેમપત્રોનો જવાબ નહીં આવે એટલે દુઃખ થાય, એ દુઃખની ગઝલ પણ આ જ લખી આપે. હું સાજન કરીને વિચારું છું જેમાં અમે કોલેજમાં આવીએ એટલે કઈ છોકરીએ ગુલાબી પહેર્યું હોય તો એના પર લખાય, એને કંઈ ફૂલ નાખ્યું તો એના પર લખાય, આજે એને સામે જોયું કે નહીં એના પર લખાય. ટૂંકમાં એને અનુલક્ષીને 4.5 વર્ષ ગણી નાખો કેટલી કવિતા આખા થોકડાના થોકડા. અને છેલ્લે ઇન્ટર્નશિપ ચાલુ થઈ એટલે એ છોકરીએ 4.5 વર્ષ સુધી કંઈ નહીં કહ્યું, એની સાથે વાત પણ નહીં કરી. ને છેલ્લે એક દિવસ એવું કેવડાવ્યું કે એને કહે છે કે મને ભૂલી જાય. એટલે તે દિવસે અમે એ જણા સાથે મારો ત્રીજો બી એક મિત્ર, અમે એના અગાસી પર ગયા અને આ બધા શરતોક્તિ મેં નામ આપેલું આ બધી ફાઇલો ટોકડાઓ બધું સળગાવી નાખ્યું. અમને એમ કહેવાય છોકરી નથી મળી તો હવે એના માટેની કવિતાનું શું કરવું. અને સળગાવ્યા પછી પેલી છોકરી તો ખબર બી નહીં કે એની પર 2,500 કવિતાઓ લખાય છે એવું તો એને ખબર જ નહીં. પણ સાલીએ શું કર્યું કે આ બધું ફાડી નાખ્યું એટલે અઠવાડિયા પછી એને હા પાડી ગઈ. એટલે એ પેલું આ ફાડીને સળગાવી તેની તરફ જતા પતિ જોઈ તો કવિ નહોતો જોયું. પણ મુકુલભાઈની એક બીજી છેલ્લી વાત કરીએ પછી આપણે ધીમે ધીમે પૂરું કરવા તરફ જઈએ. તો આ મુકુલભાઈ તો એ તો પરિવાર મનોહરલાલ ચોકસીનો, ઘરમાં આદિલ મંસૂરી આવે જાય અને મોટા મોટા કવિઓ આવે એટલે એમને કે એમ એવી કંઈ બહુ તકલીફ નહોતી શરૂઆતથી. પણ તો પણ એમને એમ થાય કે આ લોકો છાપતા નથી, બધી કવિતા છાપતા નથી. આ એક ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય એટલે આ વાત કરવી જરૂરી છે એટલે કરું છું. તો એમને ગમતમાં શું કર્યું કે પોતાની રિજેક્ટ થયેલી કવિતાઓ, નબળી કવિતા, શરત માટે લખેલી હોય આવી બધી કવિતાઓ છે ને એ આકૃતિ વોરાના નામથી મોકલવાની ચાલુ કરી. અને ગુજરાતના લગભગ દરેક સામાયિકમાં 1978 થી લઈને 1985 સુધી આકૃતિ વોરાના નામથી 45 જેટલી કવિતાઓ છપાઈ. હવે આકૃતિ વોરા નામની કોઈ દુનિયામાં વ્યક્તિ જ નહોતી. એનું સરનામું તો શરદ વોરા એટલે શરદની બહેન છે, હવે કાલ્પનિક આકૃતિ વોરા બનાવેલી. તો ત્યારે એવું થયું કે 1983માં કે એમ સુરતમાં સાહિત્ય પરિષદનું અધિવેશન થયું ટીએમટીવી સ્કૂલ, બરાબર, એમટીવીમાં. હા, તો 1982-83માં બધા પોસ્ટકાર્ડ આવવા લાગ્યા શરદભાઈના ઘરે કે આકૃતિ તું ક્યાં છે. પાછું આકૃતિનું છે ને, આકૃતિનું એક એ બનાવેલું પ્રોફાઇલ. એ જમાનામાં સાહેબ હતું નહીં તો પણ કેટલા માણસો આગળ ચાલે જમાનાથી એ જોવાનું કે આકૃતિનું આખું પ્રોફાઇલ બનાવેલું કે જેથી કોઈ સવાલ પૂછે તો કે આકૃતિ શું કરે છે, ક્યાં ભણે છે, એના શોખ શું છે, તો એની શિલ્પકલા, ઘોડે સવારી, પર્વતારોહણ, આવા શોખ નથી. એટલે મનોજને એમ થાય કે શું છોકરી છે. એટલે કવિઓ તો આમની પ્રેમમાં પડવાની બીમારી હોય. યુવાન, આબાલ, વૃદ્ધ તમામ કવિઓને એમ કે સુરત જઈએ એટલે આકૃતિ વોરાને તો આપણે મળવું. અને ઘરે પોસ્ટકાર્ડ આવે કે આકૃતિ તને મળવું છે, આકૃતિ તને મળવું છે, એમ કે આપણા પરિષદમાં તો તું આવશે જ ને, આવશે જ ને. પછી આકૃતિનો પછી જવાબ લખીએ, આ લોકો જવાબ લખે કે હું સોરી એ દિવસોમાં હું ગોવા જાઉં છું એમ. બિચારાના બધાના અરમાનો પણ ઠંડુ પડે. મુકુલભાઈની અસરમાં આવીને મેં પણ આરોહી કાપડિયાના નામથી 20 કવિતા લખેલી અને એમાંથી એક કવિતાને મુદ્રાંક, મુકુલભાઈ તમારે મુદ્રાંક નહીં ઇનામ આપેલું? ના, એ પ્રખર નામનું એક પ્રખર. હા, તો મુકુલભાઈની કવિતાને એ વર્ષની શ્રેષ્ઠ કવિતા એટલે કે આકૃતિ વોરાની કવિતાને એ વર્ષની શ્રેષ્ઠ કવિતાનું ઇનામ પ્રખર મેગેઝિન તરફથી નહીં સાહેબ, એક જ સુધારો કરું. એ કવિતા જેને શ્રેષ્ઠ ઇનામ મળ્યું એ કેવી રીતે લખેલી? હું, ભાસ્કર, પલ્લવ દેસાઈ, અમે 4 કે 5 જણા બેઠેલા તો એવામાં લાઈટ ગઈ એટલે અંધારું હતું. તો એવું નક્કી કર્યું કે આપણે ફૂલસ્કેપ કાગળ લઈએ, એ કાગળ પર હવે બિલકુલ ટોટલ અંધારું એટલે કાગળ પર કંઈ દેખાય નહીં તો હું કંઈક લખું, પછી એ કાગળ બાજુમાં આપું, પેલો અંધારામાં એની નીચે કંઈક લખે, ભાસ્કર એ બાજુમાં આપે. એમ કરતા અમે 4 જણાએ 2 ફૂલસ્કેપમાં લગભગ 70-80 લીટી લખી અને એ બેઠી જેવી હતી ને તેવી પ્રખર મેગેઝિનમાં મોકલી આપી. છંદસ કવિ એ ટાઈમ જ એવો હતો સાહેબ. ગઝલો પણ એવી લખાતી એ ટાઈમમાં. છંદસ તો નહીં પણ તમે એનો માથું કૂટીને મળી જાઓ પણ તમને એનો અર્થ નહીં સમજ પડે. 1975 થી 85 સુધી બહુ ચાલ્યું આવા. કેટલાક કવિઓ તો ખાસ આખી જિંદગી આવું જ કર્યું. અત્યારે બી છે એવા થોડા, દરેક યુગમાં હોય ને. તો એ આકૃતિ વોરાની હવે છેલ્લું વાક્ય
ધીરુ કોણે કરેલું? ગીતા પરીખ. હા, ગીતાબેન પરીખ નામના એક કવયત્રી હતા આપણા. તો એમણે પીએચડી નો થીસિસ લખ્યો કે ગુજરાતની વર્તમાન સમયની કવયત્રીઓ. તો એમાં એમણે શરૂઆતથી ચાલુ કરી કે કેટલી છે. તો છેલ્લું આખું ચેપ્ટર આકૃતિ ઓરા વિશે લખ્યું. પીએચડી ની થીસિસમાં સાહેબ કોઈ માણસ ગોટાળો કરે એ પીએચડી લેવલનો ગોટાળો મુકુલભાઈ જ કરી છે. बहुत अच्छे આરોહી વિશે જરા. હા? આરોહી. બસ એ તો હું મુદ્રાંકનની મારી છે ને ગઝલ કોઈ છાપતું નહીં. એટલે મને એમ કે હવે આમાં નયનભાઈ પાસે ગયો એકવાર. હું નયનભાઈને મેં ભલામણ કરી કે નયનભાઈ કહી આમ આ છાપતા નથી સુરેશ દલાલ નથી છાપતા, ધીરુ પરીખ નથી છાપતા, કરવાનું શું? તો નયનભાઈએ ભલામણ લખી આપી કે આ રઈસભાઈ છે અમારા મિત્ર છે અને આમ છે ને તેમ છે, તો પણ નહીં છાપી. તો નયનભાઈ તમારું નામ પણ નહીં ચાલ્યું. પછી મને આ યાદ આવ્યું કે મુકુલભાઈ લોકો આવું કરે છે. એટલે મેં આરોહી કાપડિયાના નામથી 20 નબળી ગઝલો બધે ઠેર મોકલી આપી અને 4 મહિનામાં તો બધી છપાઈ ગઈ. એક તો એક છપાઈ ગઈ. એટલે લોકો રઈસને નહોતા ઓળખતા પણ આરોહીને ઓળખતા. અને મુદ્રાંકનમાં એક વખતે સ્પર્ધા થઈ ગઈ કે શ્રેષ્ઠ ગઝલની સ્પર્ધા મુદ્રાંકન સામયિક અમરેલીથી નીકળતું. તો એમાં 151 રૂપિયાનું ઇનામ આરોહી કાપડિયા એ જમાનામાં સાહેબ મળેલું. 18 વર્ષની ઉંમરે 151 રૂપિયા એટલે 1 લાખ રૂપિયા જેવા લાગ્યા. તો મુકુલભાઈનું વાત કરતો તો 3 શેર ખાલી એમને મારે સંભળાવવા છે કે કઈ નવી ભાષાને કેવી એમની કે અમે કેક્ટસના કાંઠે, કેક્ટસ થોર બરાબર, અમે કેક્ટસના કાંઠે લાંગરેલા હાથ થઈ બેઠા. કાંઠો કેક્ટસનો અને લાંગરનાર વણ નથી, હાથ છે. અમે કેક્ટસના કાંઠે લાંગરેલા હાથ થઈ બેઠા, તમે પણ કેટલો લોહી લુહાણ આધાર દઈ બેઠા, તમે પણ કેટલો લોહી લુહાણ આધાર દઈ બેઠા. બીજી ગઝલમાં કહે છે, આપણે નાની ઉંમરે આ બધું વાંચીએ એટલે આપણને એમ થાય કે કવિતાનું વિશ્વ કેટલું વિશાળ છે કે તમે દિવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ? સવાલ પૂછે છે કે તમે દિવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ? હવે આકાશની તમને પડી લાગે છે તંગી કેમ? હવે આકાશની તમને પડી લાગે છે. તો આ જે લક્ષણો છે એક પરચુરણના રદીપ પર એમની ગઝલ છે કે રહે છે બીતા બીતા મારામાં ઘટનાનું પરચુરણ, કે રહે છે બીતા બીતા મારામાં ઘટનાનું પરચુરણ, જે રીતે કાણા ગજવામાં રહે રૂપિયાનું પરચુરણ, કે જે રીતે કાણા ગજવામાં રહે અને વટાવે છે ગમે ત્યારે કખડતા શબ્દના ટોળા, કે છાતી ક્યાં સુધી સંઘરી શકે હોવાનું પરચુરણ. નીચે અંધારનો કાળો તમાશો ચાલતો જોઈ, નીચે અંધારનો કાળો તમાશો ચાલતો જોઈ, ઉપરથી સૂર્ય લૂંટાવ્યા કરે તડકાનું પરચુરણ. ને બીજું તો ઠીક ગઝલ કહેવામાં ક્યારેક કામ આવે છે, કે બીજું તો ઠીક ગઝલ કહેવામાં ક્યારેક કામ આવે છે, ચલણમાં પણ નથી એવી કોઈ ભાષાનું પરચુરણ. વાહ તો આ મુકુલભાઈ અમારા પ્રિય. એટલે હું પેલા સુસાઇડ પ્રિવેન્શન ને બધા પર જેટલા બી લેક્ચર કરું એમાં મારે રઈસનો એક શેર કમ્પલસરી બોલવો પડે. અને હવે છગન મગન જેવું થઈ ગયું. ઇમ્પલ્સિવ મગન છગનના વખાણ કરે, છગન મગન ના કરે. ના તો મારે એટલા માટે કેવું જ હતું કે ઇમ્પલ્સિવ સુસાઇડ એટલે અમુક લોકો સુસાઇડ કરવાની બનતા હોય પણ એનાથી અચાનક એક ક્ષણ એવું થઈ જાય. પણ આ રઈસનો શેર કે મરી જવાનું એક મિનિટ, હું ચાર પંક્તિ બોલું. ચારે ચાર પંક્તિ. હા. કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું, કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા આપણને એમ થાય કે જીવનમાં શું મેળવ્યું. આમ જે લોકો સુસાઇડ કરે એ લોકોને વર્થલેસ લાગે, એ લોકોને એમ લાગે કે કંઈ કશાનો મતલબ નથી, મને શું મળ્યું. તો મેં એમ લખ્યું કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું, સિલક સફરની અનુભવનું રોકડું નીકળ્યું. હવે તમે બોલો. મરી જવાનું થયું મન એક ક્ષણ વિતાવી દીધી, મરી જવાનું થયું મન એક ક્ષણ વિતાવી દીધી, ને પછીની ક્ષણમાં ઘણું જીવવા સમૂહ નીકળ્યું. क्या बात है बहुत अच्छे આ જેટલી હેલ્પલાઇન છે ને સોસાયટી એ માત્ર આ લોકો માટે જ છે. કારણ કે જે લોકો કમિટેડ, ડિપ્રેસ અને સાયકોસિસ વાળા અને સુસાઇડલ હોય ને એ તો ગમે તે રીતે કરે જ, પણ મેજોરિટી આવા હોય છે કે એક ક્ષણ જો વિતાવી દે તો એ માણસ જીવી જતો હોય છે. બીજી એક આવી પંક્તિ યાદ આવી એટલે ગોપિત રહે કદી કદી સાક્ષાત હોય છે, મારી ગઝલમાં તારી રજૂઆત હોય છે, ને લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી.
ઝીરો. લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી, જીવનની એ નવી જ શરૂઆત હોય છે. કે જીવનની એ નવી જ શરૂઆત હોય છે. કે પાણી હતું ને ડોલ હતી, દોરડું હતું. પાણી હતું ને ડોલ હતી, દોરડું હતું, પણ મોં કુવાનું ડોલથી એ સાંપડું હતું. ક્યા વાત, ક્યા વાત. એ ગઝલ ત્યાં બધા તરન્નુમની ગઝલો કીધી તો એમાંથી ઇરશાદ, સ્વાગત છે. એક ગઝલ બોલું છું કે ગામમાં ખાતર પડ્યું ને દે વડે ડંકા થયા ને આવી તેવી એક બે ઘટના બને છે. ગામમાં ખાતર પડ્યું ને દે વડે ડંકા થયા ને આવી તેવી એક બે ઘટના બને છે. 50 વર્ષ પહેલા લખાયેલી ગઝલ હું પહેલી વાર બોલું છું કે ગામમાં ખાતર પડ્યું ને દે વડે ડંકા થયા ને આવી તેવી એક બે ઘટના બને છે. બાકી બધું છે સ્થગિત, પણ પત્રની ભાષામાં કેવું હોય તો ચાલ્યા કરે છે. વાહ. બાકી બધું છે સ્થગિત, પણ પત્રની ભાષામાં કેવું હોય તો ચાલ્યા કરે છે. ને હોશમાં ને હોશમાં કાલે નવા જોડા ખરીદી આજે ફરવા નીકળ્યા છીએ નગરમાં. હોશમાં ને હોશમાં કાલે નવા જોડા ખરીદી આજે ફરવા નીકળ્યા છીએ નગરમાં. કે એક કવિતા જેટલું અંતર હજી કાપ્યું નથી ને પેનના પગમાં ફરી આંટણ પડે છે. बहुत अच्छे. હોશમાં ને હોશમાં કાલે નવા જોડા ખરીદી આજે ફરવા નીકળ્યા છીએ નગરમાં. હા, કોણ છે? ગુસ્તાખી માફ. પંકજ છે, પંકજ પંકજ છે. વખારિયાનો અવાજ છે અને ગુસ્તાખી નામની ગઝલની ફરમાઈશ છે. તો એના પછી એક બે શેર બોલું કે આ બોલી દઉં પહેલા કે હોશમાં ને હોશમાં કાલે નવા જોડા ખરીદી આજે ફરવા નીકળ્યા છીએ નગરમાં. એક કવિતા જેટલું અંતર હજી કાપ્યું નથી ને પેનના પગમાં ફરી આંટણ પડે છે. કે ભીડની વચ્ચે જઈને સૂઈ ગયો, ભીડની વચ્ચે જઈને સૂઈ ગયો તો પણ કોઈ સ્પર્શે નહીં ને લાત પણ મારે નહીં. ભીડની વચ્ચે જઈને સૂઈ ગયો તો પણ કોઈ સ્પર્શે નહીં કે લાત પણ મારે નહીં. તો પછી ખાલીપણામાં કેમ કોઈ આવી છાતીએ દરરોજ અથડાયા કરે છે. क्या बात है. वाह वाह वाह. કે ભરી બજારે અક્કલનું પાછું દેવાળું કર્યું છતાં ગુસ્તાખી માફ. બાલ્કનીમાં બેઠેલા 1000 વતી માત્ર એક શ્રોતા પંકજ વખારિયા તમારી ફરમાઈશ પર બોલું. હા, કોણ છે પછી? અચ્છા, કहाँ છે ભાઈ? અચ્છા, પાછળ છે. આગળ આવો પંકજભાઈ, આગળ આવો. પેલા 1000 આવી પંકજ વખારિયા જેવા જ લાગે છે. વાંધો નહીં, બચી ગયા તમે. જયંતિભાઈ. જયંતિભાઈ. સોરી. લોકો પકડ્યા હતા. આ જયંતિભાઈ હવે આપણા તમે અમને ઓળખા નહીં રમણીકભાઈ. આજે તમને પ્રોગ્રામ પછી ખબર પડશે કે મુકુલભાઈ હતા જ નહીં, જયંતિભાઈ હતા. જયંતિભાઈ એની મેં કઈ વાત કરી? જયંતિ જોખમ. દાદો કે ભરી બજારે અક્કલનું પાછું દેવાળું કર્યું છતાં ગુસ્તાખી માફ. ભરી બજારે અક્કલનું પાછું દેવાળું કર્યું છતાં ગુસ્તાખી માફ. ધોળે ધોળે દાડે ગુસ્તાખી માફ. પંકજ તને યાદ છે કે નહીં? હે? ના, જયંતિએ લાઈનમાં લગાવી. હા, કે ભરી બજારે અક્કલનું પાછું દેવાળું કર્યું છતાં ગુસ્તાખી માફ. ધોળે દાડે મીણબત્તી બાળી અજવાળું કર્યું છતાં ગુસ્તાખી માફ. કે ચોમાસાને નામે તે તો ભાઈ ગોપાળું કર્યું છતાં ગુસ્તાખી માફ. ઇજ્જત જેવું કડક ધોતિયું પાણીવાળું કર્યું છતાં ગુસ્તાખી માફ. કે ના ના કરતા કરતા પણ છેલ્લે તે માળું કર્યું છતાં ગુસ્તાખી માફ. ના ના કરતા કરતા પણ છેલ્લે તે માળું કર્યું છતાં ગુસ્તાખી માફ. ઉકરડે બેસી 32 ભોજનનું વાળું કર્યું છતાં ગુસ્તાખી માફ. ને છાતીના તોતિંગપણામાં એક ગરનાળું કર્યું છતાં ગુસ્તાખી માફ. છાતીના તોતિંગપણામાં એક ગરનાળું કર્યું છતાં ગુસ્તાખી માફ. કવિતા કરવામાં આખા કુળનું મોં કાળું કર્યું છતાં ગુસ્તાખી માફ.
ગઝલના 3-4 શેર સંભળાવ કે હું બેસી જાત તરત છોડી જાત્રા મારી. મારી ગઝલ છે કે હું બેસી જાત તરત છોડી જાત્રા મારી, કદી મળી ન પરંતુ મને જગા મારી, કદી મળી ન પરંતુ મને જગા મારી. ને પ્રકાશ થાય ટકે કે નહીં ઉચાટ મને, કે પ્રકાશ થાય ટકે કે નહીં ઉચાટ મને, નથી આ દીવડો મારો ન આ હવા મારી, નથી આ દીવડો મારો ન આ હવા મારી. અને શેર સાંભળજો કે થયું તું માર્ગ ઉપર તોડું માર્ગદર્શકનું, કે થયું તું આજે આજકાલ આવી દશા છે કે થયું તું માર્ગ ઉપર તોડું માર્ગદર્શકનું, નહોતી ભાસતી તેથી મને દિશા મારી, નહોતી ભાસતી તેથી મને દિશા મારી. અને શેર સાંભળજો હવે સ્કૂલોમાં પેલું થાય ને ઇન્સ્પેક્શન ને બધું ગુણોત્સવ, ત્યારે શિક્ષકો આ બહુ ફોરવર્ડ કરે છે આ શેર કે ઉચિત છું સર્વથા, ઉચિત છું સર્વથા તો પણ ફિકર છે કારણ કે, ઉચિત છું સર્વથા દરેક રીતે ઉચિત છું, બરાબર છું, ઉચિત છું સર્વથા તો પણ ફિકર છે કારણ કે અયોગ્ય માણસો માપે છે યોગ્યતા મારી, અયોગ્ય માણસો માપે છે યોગ્યતા મારી. બીજી એક ગઝલ સંભળાવી છે કે રઝળવું પડશે ગામ ગામ અર્થની તલાશમાં, કે રઝળવું પડશે ગામ ગામ અર્થની તલાશમાં, મળે ન કાયમી મુકામ અર્થની તલાશમાં. આ ગઝલનો જે છંદ છે લગા 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 લગા, કે રઝળવું પડશે ગામ ગામ અર્થની તલાશમાં, મળે ન કાયમી મુકામ અર્થની તલાશમાં, ગુલાબમાં પલાશમાં વિરાગમાં વિલાસમાં, કે ગુલાબમાં પલાશમાં વિરાગમાં વિલાસમાં, હું સહેજ તેમ સહેજ આમ અર્થની તલાશમાં, હું સહેજ તેમ સહેજ આમ, કશેક સ્પર્શ એ મળે જ્યાં જીભ થાય જીવતી, કશેક સ્પર્શ એ મળે જ્યાં જીભ થાય જીવતી, અધર અડાડું જામ જામ અર્થની તલાશમાં, અધર અડાડું જામ જામ અર્થની તલાશમાં, ધજા ધજા છે લિપ્ત લિપ્ત મુજ ચરણની ધૂળથી, કે ધજા ધજા છે લિપ્ત લિપ્ત મુજ ચરણની ધૂળથી, વટાવ્યા વેગે સગડા ધામ અર્થની તલાશમાં, વટાવ્યા વેગે સગડા ધામ. છે હાલમાં તો પ્રાપ્તિ એ જ સાંપડ્યા જે માર્ગમાં, છે હાલમાં તો પ્રાપ્તિ એ જ સાંપડ્યા જે માર્ગમાં, વિસામાં છાંયડા વિરામ અર્થની તલાશમાં, મંજિલ નહીં મળી વિસામાં છાંયડા વિરામ અર્થની તલાશમાં. હા અર્થની તલાશમાં એ અર્થ તો મળ્યો નહીં, હા અર્થની તલાશમાં સર્ચ ઓફ મિનિંગ આપણે એમ કહીએ જીવનમાં માણસ અર્થ શોધતો હોય કે હા અર્થની તલાશમાં એ અર્થ તો મળ્યો નહીં, મળ્યું મજાનું એક કામ અર્થની તલાશમાં, મળ્યું મજાનું એક કામ. હરિયાનો ઈંટોના 7 રંગ વાર્તા છે, તમને ખ્યાલ હશે મધુરાઈની, એમાં આ જ વાત છે. હા અર્થની તલાશમાં એ અર્થ તો મળ્યો નહીં, મળ્યું મજાનું એક કામ અર્થની તલાશમાં. ને સમુદ્ર આખે આખો ક્યારે ઓળખાયો છે રહીશ, કે સમુદ્ર આખે આખો ક્યારે ઓળખાયો છે રહીશ, લહેર લહેર ના પાડ્યા નામ અર્થની તલાશમાં, લહેર લહેર ના પાડ્યા નામ અર્થની તલાશમાં. કે મારામાં હું, મારામાં એક હું ને બીજા 2 જણ હતા, મારામાં એક હું ને બીજા 2 જણ હતા, રણની નજીકતા અને દરિયાની દૂરતા. મારામાં એક હું ને બીજા 2 જણ હતા, રણની નજીકતા અને દરિયાની દૂરતા. ને આજે જે છે તે આવતીકાલે થશે હતા, આજે જે છે તે આવતીકાલે થશે હતા, તકતીઓ દ્વાર પર અને વ્યક્તિઓ લાભ હતા. પછી વિવેકે મને થોડા વર્ષો પહેલા જમવા બોલાવીને મારે બંદૂક લમણે મૂકીને એવું કહ્યું કે હવે ગઝલ લખવાની છે તમારે. પછી મેં બહુ ટ્રાય કરીને નહીં લખાય ને ત્યારે મેં આ એક ગઝલ લખી કે પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી, પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી, કે મોત વહેલું થવાથી ગઝલ લખાતી નથી, કે નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે, ફક્ત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી, કે નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે, ફક્ત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી.
ને મરીઝ જેવા સરળ પારદર્શી બનવું પડે. મરીઝ જેવા સરળ પારદર્શી બનવું પડે. ફક્ત શરાબ પીવાથી ગઝલ લખાતી નથી. તો મુકુલભાઈ હાસ્યન સમાપય છેલ્લે એક હળવું બરાબર છે તમે બહુ અમને સહન કર્યા સાંભળ્યા અમારી અર્થવાળી અર્થ વગરની વસ્તુઓ સાંભળી બધી એક હાસ્ય સાથે આપણે પૂરું કરીએ પણ કવિતાને લગતું છે બરાબર મિત્ર પૂરું કરીએ તમારી ઈચ્છા. અમારી ઈચ્છા તો એ તો સવારે 6 વાગ્યા સુધી મારે બીજું ના કંઈ કામ નથી. અમારી ઈચ્છા એવી કે અમે 24 + 2 24 લખ્યું ને તો મેં એમ નક્કી કર્યું કે આપણે 24 તારીખે શરૂ કરશું 24 તારીખે બોલીશું અને એ વાત. 26મીએ પૂરું કરશું પણ હવે છેલ્લી વાત થોડા દિવસ હાસ્ય લેખ છે કવિઓ બધા બેઠા છે અને કવિતાના ચાહકો છે તમને મજા આવશે થોડા દિવસ પહેલા એક કારની સવારે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં આજ પર્યંત બોલાયેલા સૌથી કરુણ અને દારૂણ 5 શબ્દો મારા પડોશી હસુભાઈના મુખ કમળમાંથી કાદવની જેમ સરીને એમના હોઠોની પાંખડી પરથી લપસીને મારા કાન પર છાંટા ઉડાડતા ગુર્જર ધરા પર પડ્યા. એ 5 શબ્દો આ મુજબ હતા. મારે પણ કવિતા લખવી છે પણ કેમ મારો અવાજ ફાટ્યો. મારી પણ ઈચ્છા છે કે કન્યકાઓ જેમ તમારા ઓટોગ્રાફ લે છે એમ મારો પણ ઓટોગ્રાફ લે. મેં કહ્યું આજકાલની કન્યકાઓ ઓટોગ્રાફ લેતી જ નથી માત્ર સેલ્ફી લે છે અને સેલ્ફી પણ એવી રીતે લે છે કે એમાં એમનું મોં તરબૂચ જેવું અને આપણું જમરૂખ જેવું દેખાય છે. વળી એ કન્યકાઓ કવિતા પ્રેમી હોય છે કવિ પ્રેમી હોતી નથી. મેં મારો અનુભવ કહ્યો. આપણા મોટા કવિ સ્વર્ગસ્થ સુરેશ દલાલ સાથે એક ઘટના બનેલી કે એકવાર જસુબેન નામના એક બેન કવિતા પત્યા પછી કવિતાનો કાર્યક્રમ પત્યા પછી સુરેશભાઈને કહેવા લાગ્યા કે મારે પણ કવિતા લખવી છે બસ તમે એટલું કહી દો કે આ કવિતા કેવી રીતે લખાય આ કવિતા રચવા માટે આ કાવ્ય બનાવવા માટે એમાં શું એટલે એમને અટકાવીને સુરેશભાઈ એટલું જ બોલ્યા કે બેન હું સુરેશ દલાલ છું દલાલ નથી. એટલે મેં કહ્યું જસુબેનની સાથે તમે પણ સમજો હસુભાઈ કે કવિતાની રેસીપી ના હોય. હસુભાઈ કે તમે જસુબેનનો ટુચકો સંભળાવીને મારો જુસ્સો ડાબી નહીં શકો. હું હસું છું જસુ નથી. હવે તો કાવ્ય એ જ કલ્યાણ. તો હસુભાઈએ પોઈન્ટ બ્લેન્ક સવાલ કર્યો કે કવિતાના ક્ષેત્રમાં સૌથી મોટા એવોર્ડ કયા? હસુભાઈ ઊંધેથી યાત્રા શરૂ કરવા માંગો છો? હજુ તો તમે પહેલી કવિતા લખી નથી અને અત્યારથી એવોર્ડ આધુનિક મોટિવેટરો અને ગોલ સેટિંગ કરે. પહેલા કવિતા તો લખો પછી ગોળ સેટિંગ કરજો. હસુભાઈ બીજા દિવસે 2 કવિતા લખી લાગ્યા. 2 કવિતા લાવ્યો છું કઈ સારી છે તમારે કહેવાનું છે. એમણે હજુ એક જ કવિતા પૂરી કરી એટલે હું તરત બોલ્યો બીજી સારી છે. હસુભાઈએ એ કવિતા સામાયિકોમાં છપાવવાનો ડઝનેક વાર નિષ્ફળ પ્રયાસ કર્યો પણ સંપાદકોએ એમની નવજાત કવિતાને દૂધ પીતી કરી. હસુભાઈએ મારી મદદ કરી. હતાશામાં સરી પડેલા હસુભાઈમાં આશાનો સંચાર કરવા માટે મારી પડતર જૂની ડાયરી મેં એમને ભેટ આપી. મેં કહ્યું હસુભાઈ કોઈ છાપે ન છાપે કવિતાનું સાચું સ્થાન આ ડાયરીમાં છે. પૃથ્વી પર પ્રલય ન થાય ત્યાં સુધી અથવા ઉદય ન લાગે ત્યાં સુધી તમારી કવિતામાં માનભેર રહેશે. પ્રોત્સાહિત થઈને 15 દિવસમાં એમણે તો એક આખી ડાયરી ભરી નાખી. મારી પાસે બીજી ડાયરી માંગવા આપ્યા. મેં હરખભેર બીજી ડાયરી સાથે મારો જૂનો બગલ થેલો પણ આપ્યો. હસુભાઈના ખભે બગલ થેલાએ સ્થાન લીધું. બગલ થેલામાં ડાયરીએ સ્થાન લીધું. જેમ યુયુત્સુ બાણાવાડીના ખભે તીર અને તર્કશ હોય એમ કવિ હસુભાઈ ખભે બગલ થેલો અને એમાં ડાયરી લઈને નીકળી પડતા. રસ્તે કોઈને પણ રોકીને એની સાથે હેન્ડશેક કર્યા પછી એના પર કવિતાનો અભિષેક કરતા. પછી તો હસુભાઈને જોતા જ માર્ગ પર સોપો પડી જતો. લોકો હસુભાઈને જોઈને રસ્તો બદલી નાખતા. હસુભાઈ બજાર ખરીદી માટે જાય તો આમ તો કાયમ દુકાનદાર કહે કે તાજો માલ